હેલો, વેલકમ એવરીવન. સ્વાગત છે આપ સૌનું. તો આજે ગુજરાતી વ્યાકરણના ખૂબ જ અગત્યના જે ટોપિક છે સમાસ, અલંકાર, છંદ, કે ભાઈ પહેલેથી તમે જુઓ કે ભાઈ પરીક્ષાની અંદર ખૂબ જ વધુ મહત્વના રહ્યા છે. એમાંનો જે એક ટોપિક જે છે સમાસ, આજે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે આ ટોપિક આજના લેક્ચરમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો કે સમાસ શું છે? તો કે જો સંધિની રીતે વાત કરો તો ક્યાંક તમે કહી શકો કે ભાઈ સમ અને આસ આ બે શબ્દો જ્યારે ભેગા થયા ત્યારે સમાસ આમ શબ્દ બન્યો છે. તો કે એનો અર્થ તમે કહી શકો કે ભાઈ બે શબ્દો જ્યારે જોડાય છે, અથવા તો એક્ઝેક્ટ એનો અર્થ કહી દો ભાઈ બે શબ્દો જ્યારે એકબીજાની બાજુમાં બેસે છે અને એક નવો શબ્દ બનાવે છે, અથવા તો એ શબ્દની જોડ જે પણ હવે તૈયાર થઈ એક નવા શબ્દ તરીકે, એને જ આપણે સમાસ કહીએ છીએ. સંસ્કૃતમાં કીધું છે કે ભાઈ સમાસ એટલે શું? તો કે સમાસ એટલે સંક્ષેપ, કે ભાઈ એક ટૂંકું સ્વરૂપ તમે જે છે કહી શકો. ભાઈ બે અલગ અલગ શબ્દો હતા, યસ, બંને અલગ અલગ ઉચ્ચાર કરવું પડતું હતું, પણ એ જ બંને શબ્દો ભેગા કરીને કંઈક એક સામાસિક શબ્દ જેને કહીએ, સમાસ વાળો શબ્દ કે સમાસ રૂપી શબ્દ જ્યારે બની જશે તો કે બેના બદલે એક શબ્દ વાપરવાથી તમારું કામ થઈ જશે. તો એ જ છે તમારો સમાસ. તો આશા રાખું છું અહીંયા આટલી તો હિન્ટ કે આટલું તો તમને ખ્યાલ આવી ગયો હશે. ભાઈ સમાસ કોનાથી બને? તો કે સમાસ શબ્દોથી બને. સમાસ જે છે એ શબ્દોમાંથી ઓળખવામાં આવશે. આગળ જોઈશું અલંકાર કે છંદ, તો એ પંક્તિમાંથી ઓળખવામાં આવતા હશે, પણ સમાસ તો કે સમાસ જે છે એ શબ્દોમાંથી ઓળખવામાં આવે. હવે જો અહીંયા તમે વાત કરો સમાસની, ઓકે, તો જે સમાસ છે, સમાસની અંદર એનું પહેલું પદ હોય એને પૂર્વપદ કહેવાય, અને એનું છેલ્લું પદ હોય એને ઉત્તર પદ કહેવાય. યસ, આ થિયરી પૂછાવાની નથી, પણ થોડુંક તમને ટોપિકમાં વધારે મજા આવે એટલા માટે તમને થોડીક વધારે સમજણ આપી રહ્યો છું. ભાઈ પૂર્વપદ છે પહેલું પદ, ઉત્તર પદ છે એનું અંતિમ પદ. તો કે મોટે ભાગે તમને પૂર્વપદ અને અંતિમ પદ બે જ જોવા મળશે. અલગ અલગ પ્રકારો જોઈશું, પણ કેટલાક સમાસના પ્રકાર એવા છે કે જેમાં માત્ર પૂર્વપદ કે માત્ર ઉત્તર પદથી કામ નહીં ચાલે. એનાથી એનો અર્થ સ્પષ્ટ થશે નહીં. તો કે પૂર્વ અને ઉત્તર પદની વચ્ચે કંઈક વધારાનું પદ, પદ એટલે શબ્દ, વધારાનો શબ્દ ઉમેરવો પડશે, જેને આપણે કહીએ છીએ મધ્યમ પદ. તો કે કોઈ સમાસ બે શબ્દોનો એ બનેલો હોય જેને પૂર્વપદ અને ઉત્તરપદ કહીશું, અથવા તો ત્રણ શબ્દોનો પણ બનેલો હોય કે પૂર્વપદ, મધ્યમ પદ અને ઉત્તરપદ ત્રણેય તમને જોવા મળતા હોય. તો સમાસ તો શેના આધારે છે? તો કે સમાસ શબ્દોના આધારે છે. આ જે છે યાદ રાખજો કે શબ્દો સાથે સંકળાયેલી બાબત અહીંયા આપણે જોવાના છીએ. હવે સમાસ કેટલા પ્રકારના હોય? તો કે આપણે જે છે કુલ 8 પ્રકારના સમાસ જે છે અહીંયા જોવાના છે. 8 સમાસ કયા કયા છે? તો કે દ્વંદ, તત્પુરુષ, મધ્યમપદ લોપી, દ્વિગુ, કર્મધારય, બહુવ્રીહી, ઉપપદ અને અવ્યયી ભાવ, જે 8 નામ તમને દેખાય છે આ ભણવાના છે. પણ આ 8 ને આપણે અલગ અલગ પ્રકારમાં જો વહેંચીએ તો મુખ્યત્વે સમાસના 3 પ્રકાર પાડી શકાય. હવે જુઓ, એના નામ તમે જોશો ને તો નામથી જ તમને ખબર પડી જશે ભાઈ પ્રધાન શબ્દ બધામાં છે. તો આપણે હમણાં જ સમજ મેળવી પૂર્વપદ, ઉત્તરપદ અને વચ્ચેનું મધ્યમ પદ. તો કે સર્વપદ પ્રધાન કોને કહેવાય? કે જેનું પૂર્વપદ અને ઉત્તરપદ અથવા એના તમામ પદ, સર્વ, તમામે તમામ, બધા પદ જેના પ્રધાન છે, જેના મુખ્ય છે, એને આપણે દ્વંદ સમાસ કહીશું. એક પદ પ્રધાન સમાસ કોને કહીશું? વચ્ચેનું. તો કે આની અંદર કોઈ પણ એક જ પદ, યસ, આપણે જોઈએ પૂર્વપદ હોય, ઉત્તરપદ હોય અને ક્યાંક મધ્યમ પદ પણ હોય, તો કે આ 2 અથવા 3 જેટલા પણ પદ છે એમાંથી કોઈ એક પદ વધારે મહત્વનું છે, કાં તો એક પદ મુખ્ય છે, પ્રધાન છે. તો એવા સમાસ છે તત્પુરુષ, મધ્યમપદ લોપી, દ્વિગુ અને કર્મધારય. જ્યારે અન્ય પદ પ્રધાન સમાસ એટલે તો કે ના એનું પૂર્વપદ કે ના એનું ઉત્તરપદ એકે સાથે જે છે સંબંધ રાખતું નથી, અથવા એના મધ્યમ પદ સાથે પણ સંબંધ રાખતું નથી. ત્રણેયમાંથી એકે જે છે એ પ્રધાન નથી કે એકે પદ મુખ્ય નથી, અથવા સીધી સાદી ભાષામાં કે જે તમને પૂર્વપદ અને ઉત્તરપદ આપેલું છે એનો અર્થ તમે કાઢશો હવે આ સમાસનો, તો એ બે સિવાય કંઈક ત્રીજા જ શબ્દોનો ઉપયોગ કરીને એનો અર્થ સમજવો પડશે. દ્વંદમાં તો કે આ બંને શબ્દો રહેશે, પૂર્વ અને ઉત્તર બંને પદ રહેશે, અને વચ્ચે કંઈક જોડીને તમને અર્થ ખબર પડી જશે. એક પદની અંદર તો કે બંને પદ છે પણ બંનેની વચ્ચે કંઈક તમે એડ કરશો, અથવા તો તમે કહી શકો ભાઈ બંનેમાંથી એકનું મહત્વ વધારે છે, બીજાનું ઓછું છે, પણ એ શબ્દો ત્યાં જળવાયેલા રહે છે જ્યારે સમાસનો અર્થ તમે કરો છો ત્યારે. પણ અન્ય પદ સમાસની અંદર, અન્ય પદ પ્રધાન સમાસની અંદર કે આ ત્રણેય એવા છે કે જેની અંદર તમને જે શબ્દથી સમાસ આપ્યો છે ને એનો અર્થ કરશો ત્યારે એ મુખ્ય શબ્દો એ પૂર્વપદ ઉત્તરપદ જ ગાયબ થઈ ગયા હશે અને કંઈક નવો જ અર્થ તમને અહીંયા જોવા મળશે.
તો એ જે છે અહીંયા તમારું અન્ય પદ પ્રધાન સમાસ કહેવાશે. તો મુખ્ય 3 પ્રકાર છે, સર્વપદ પ્રધાન, એકપદ પ્રધાન અને અન્ય પદ પ્રધાન. એની અંદર ટોટલ જોઈને આપણે 8 સમાસ જે છે આપણે અહીંયા શીખવાના છે. જેમ હંમેશા કહું છું, કુલ કેટલા છે સંખ્યા યાદ રાખો, પછી એના નામ યાદ રાખો તો તમને યાદ રહેશે કે ભાઈ હા 8 હતા અને મને 7 જ યાદ આવ્યા, તો કોઈ એક બાકી છે, કયો છે યાદ કરવું ઇઝી થઈ જશે. તો સંખ્યા હંમેશા યાદ રાખવાની. તો શરૂઆત કરીએ હવે પહેલા સમાસ દ્વંદ્વ સમાસથી. દ્વંદ્વ સમાસ શું છે? તો કે દ્વંદ્વ સમાસ જે છે એના પણ પાછા 3 પ્રકાર પડે છે. અથવા તો દ્વંદ્વ સમાસ એટલે તો કે બે છે એને જોડવાની ક્યાંય ને ક્યાંય વાત થતી હોય તો એને સમુચ્ચયવાચક કહેવાય. એટલે કે બે શબ્દોની વચ્ચે અને તમને જોવા મળે. જેમ તમે કહો છો ભાઈ માતા પિતા, તો કે માતા અને પિતા, તો એ સમુચ્ચયવાચક છે. ભાઈ માતા અને પિતા બંનેની વાત કરવાની છે. ક્યાંક તમે એમ કે ભાઈ ચા પાણી, તો ચા કે પાણી, યસ બેમાંથી એકની પસંદગી, તો ચા કે પાણી અથવા ચા અથવા પાણી, આવી વાત હશે તો એને વૈકલ્પિક દ્વંદ્વ કહેવાય છે. ભાઈ બેમાંથી એક જ વિકલ્પ છે, એક જ ને પસંદ કરો, બરોબર. અને સમાહાર એટલે તો કે સમ આહાર, સમાહાર એટલે સમ સરખો આહાર, એટલે કે એના બંને પદ જે છે એ બંને પદ એક સમાન અહીંયા તમને જોવા મળશે. તો કે બધાની અંદર શું હતું, આમાં બંને પદ છે, બંનેની વચ્ચે અને લાગશે. આમાં કે અથવાથી બેમાંથી કોઈ એકની જ પસંદગીની વાત આવશે. આમાં બંને જળવાઈ રહેશે, બંનેનું સમાન મહત્વ રહેશે. સમાહાર કે ભાઈ એની સાથે એક સમાન વર્તન કે એનો એક સમાન જ અર્થ તમને જોવા મળે. સાદી રીતે કહીએ તો અહીંયા હતું માતા અને પિતા, મેં ઉદાહરણ આપ્યું. અહીંયા કીધું ચા અથવા પાણી, ચા કે પાણી, યસ. પણ અહીંયા તો કે અહીંયા બંને એક જ છે, બસ લખાયા બે વાર છે, કંઈક આવું તમે કહી શકો. ભાઈ બંનેનો અર્થ એક જ છે, ચાહે પૂર્વપદ કહો કે ઉત્તરપદ કહો, બંનેનો અર્થ એક જ છે, બસ બે અલગ અલગ અર્થ ભેગા મૂકેલા છે. એવો તમારો સમાહાર દ્વંદ્વ મોટે ભાગે જોવા મળશે. યસ, એના ઉદાહરણ જોઈએ તરત તમને જે છે ખ્યાલ આવી જશે. જેમ કે જુઓ, પહેલું છે અન્ન પાણી કે અન્ન જળ, તમે તો કે અન્ન અને પાણી કહેશો. યસ, મા બાપ, તો મેં જેમ કીધું મા અને બાપ, બધામાં જે છે અને આપણે લગાવીએ છીએ. સેવા પૂજા, તો કે સેવા અને પૂજા. જ્યાં ત્યાં, તો કે જ્યાં કે ત્યાં. યસ, જ્યાં અથવા ત્યાં. આપલે, આપ કે લે, શું કરવાનું છે, આપવાનું છે કે લેવાનું છે, કે કોઈ એકની પસંદગી હશે. વધ કે ઘટ, ભાઈ વધારો કે ઘટાડો શું છે, કોઈ એકની પસંદગી, વધ કે ઘટ, બરોબર. હાર જીત, તો કે હાર કે જીત અથવા કેના બદલે બધામાં અથવા લાગે છે, બરોબર. પછી સાન ભાન, તો જો સાન અને ભાન બંનેનો અર્થ એક જ છે, યસ, કંઈ વધારે ફરક નથી, તો એ સમાહાર દ્વંદ્વ છે, બરોબર. દંપતિ, તો કે અહીંયા જુઓ નામ જે છે એનો હવે અર્થ કરશો તો અને વાળો, કે વાળો કે અથવા વાળો અર્થ જોવા મળશે. તો ભાઈ એનો એ પદ જળવાઈ રહે જરૂરી નથી. તો કે દંપતિ એટલે તો કે પતિ અને પત્ની, કે વચ્ચે અને વાળો અર્થ આવ્યો તો આ પણ તમારો દ્વંદ્વ સમાસ છે, યાદ રાખજો. નોકર અને ચાકર, તમે કહેશો 4 કે 5, યસ 4 કે 5 કેટલા ભાઈ, યસ. તો આ રીતે તમને દ્વંદ્વ સમાસ જોવા મળશે. બહુ જ ઇઝી છે, સમાસમાં જરાય જે છે ટફ નથી, ખાલી અભાવ છે તો આપણે પ્રેક્ટિસ પૂરતા પ્રમાણમાં નથી કરતા, એ એક તકલીફ આપણને પડે છે. બાકી તમે યોગ્ય પ્રેક્ટિસ કરશો ક્યાંય જ તકલીફ પડવાની નથી. જોઈ લો, 3 શબ્દોથી નક્કી થાય, અને અથવા, અને અથવાના બદલે હોઈ શકે કે. આ 3માંથી જે મૂકવું હોય, એક સેટ થતું હોય એ મૂકી દેવાનું, સીધો તમારો સમાસ જે છે એનો અર્થ થઈ જશે. આનો અર્થ કરવાનો આવે તો શું કર્યું, અન્ન પાણીનું અન્ન અને પાણી, મા અને બાપ, 4 કે 5, તો કે આ જે વચ્ચે મુકાતું એક પદ છે ભાઈ, જેનાથી આ જે છે આપણને અર્થ સ્પષ્ટ થઈ જશે. ક્લિયર છે? આગળ વધીએ. હવે વાત કરીએ એક પદ પ્રધાન જે આપણા સમાસ છે હવે એની. એમાં પહેલો છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ જે છે એમાં એવું કહી શકાય, આમાં પહેલા તો કીધું ભાઈ એક પદ પ્રધાન છે. આ કેવો છે, એક પદ પ્રધાન સમાસ છે. મતલબ તો કે એના જે 2 પદ છે એમાંથી એક પદ પ્રધાન હશે, એક પદ મુખ્ય હશે, અને બીજું પદ એને અન્ય પદ કહી શકાય, અથવા તો તમે કહી શકો ગૌણ પદ, બરોબર. તો કે એક પદ મુખ્ય છે, બીજું પદ ગૌણ છે. હવે આની અંદર તો કે જે મુખ્ય પદ છે એની સાથે અન્ય પદ જે છે એ કોઈ વિભક્તિના પ્રત્યયથી જોડાય. તમે આગળ વિભક્તિનો ટોપિક ભણી ચૂક્યા છો, બરોબર. વિભક્તિ તો કે પ્રથમાથી અષ્ટમી જે 1 થી 8 વિભક્તિ છે એનો કોઈ પણ પ્રત્યય, અને કોઈ પણ પ્રત્યયના ઉપયોગ વડે મુખ્ય પદ અન્ય પદ સાથે જોડાય, કાં તો મુખ્ય પદ ગૌણ પદ સાથે જોડાય, વચ્ચે એક વિભક્તિના પ્રત્યયનો ઉપયોગ કરવાથી તમારું કામ થઈ જાય, જે શબ્દ છે એનો અર્થ સ્પષ્ટ થઈ જાય, તો
તો એ તમારો તત્પુરુષ સમાસ કહેવાશે. હવે જો અમે બધા પ્રત્યય અહીંયા જે છે મોટા ભાગના લખી દીધા છે. પેલો છે અનેના અર્થમાં કે ને, થી, થકી, વડે, માટે, કાજે, ને માટે, પ્રત્યે, સારું, થી, માંથી, અંદરથી, ઉપરથી, નો, ની, નું, ના, માં, અંદર, ઉપર. એ સાથે સાથ જે વિભક્તિ છે તમારી મુખ્ય એ લખી દીધી છે. આઠમાનું જે છે એ આપણે જોડવા માટે નહીં વાપરી શકીએ એટલે એનો અહીંયા મેં ઉલ્લેખ કરેલો નથી. 1 થી 7 વિભક્તિના તમામ જે છે એ બધી બાબતો અહીંયા આપણે ઇન્ક્લુડ કરી લીધેલી છે કે એના બધા પ્રત્યય અહીંયા લઈ લીધેલા છે. હવે કઈ વિભક્તિ શેના માટે છે તેનો વિડીયો ઓલરેડી આપણે આગળ મૂકી દીધો છે, તમે એને જે છે જોઈ શકો છો. હવે વાત કરીએ આના ઉદાહરણની. તો કે જુઓ, સ્નેહાધીન, તો સ્નેહને આધીન કહી શકાય. સ્નેહ એટલે પ્રેમ, પ્રેમને આધીન. બરોબર. કર્ણપ્રિય, તો કાનપ્રિય, કર્ણ એટલે કાન. યસ, તો કે કર્ણને પ્રિય એટલે કે કાનને પ્રિય. તો આને તમે ને પ્રત્યયથી જોડો, ને વિભક્તિનો જ પ્રત્યય છે ને. પછી ઐશ્વર્યયુક્ત, વેદ ના ભરે, અહીંયા ના હશે, ન લખાયો છે, સોરી. તો કે અહીંયા ઐશ્વર્યથી યુક્ત, ઐશ્વર્ય વડે યુક્ત તમે કહી શકો. વેદના, તો કે વેદનાથી ભર્યા, ક્યાં તો તમે કહી શકો વેદના વડે ભર્યા, કે ભર્યા એટલે ભરેલા, વેદના વડે ભરેલા, વેદનાથી ભરેલા. તો અહીંયા તમને જોવા મળશે થી અથવા તો વડે. આની અંદર તમે એક બીજો પ્રત્યય વાપરી શકો, થકી. વડેનો જે છે સમાનાર્થી જ છે. ઐશ્વર્ય થકી યુક્ત, વેદના થકી યુક્ત કે વેદના થકી ભરેલા. બરોબર છે. તો એના પ્રત્યય છે, વિભક્તિ જ છે બધી, જોઈ લો. નેક્સ્ટ હવે વાત કરીએ તો વરમાળા, આશ્રય સ્થાન. તો કે આની અંદર કે વર માટેની માળા, વર માટે માળા, આશ્રય માટેનું સ્થાન કે આશ્રયનું સ્થાન, તમે કંઈ પણ લગાવી શકો. હવે આની અંદર આના જે છે ઘણા બધા તમે વિભક્તિમાં જોયું છે એના સમાનાર્થી બધા લાગે. માટેની વાત છે તો કે માટે, કાજે, સારું, પ્રત્યે કંઈ પણ લાગી શકે. ભાઈ વર પ્રત્યે માળા કે વર સારું માળા કે વર કાજે માળા કંઈ પણ હોઈ શકે. આશ્રય કાજે સ્થાન, આશ્રય પ્રત્યે સ્થાન, આશ્રય સારું સ્થાન, કંઈ પણ હોઈ શકે. આ બધા પ્રત્યય લાગે. મુખ્ય બાબત કઈ છે? માટે યાદ રાખવાનું. ભાઈ માટે, સારું, કાજે, આ બધા જે છે એની અંદર આવે. પ્રત્યે, યસ, આમાં 4 શબ્દો યાદ રાખવાના છે. ક્લિયર છે? ડન. કે ને માટે પણ તમે વધારે કહી શકો, ભાઈ વરને માટેની માળા, આશ્રય ને માટેનું સ્થાન, કે ખાલી માટે લખો તો એ ચાલે. નેક્સ્ટ હવે વાત કરીએ ઋણ મુક્ત અને પદ ભ્રષ્ટ. તો કે ઋણ માંથી મુક્ત, પદ પરથી ભ્રષ્ટ કે પદ માંથી ભ્રષ્ટ. બરોબર. કે પદ પરથી ભ્રષ્ટ, ઋણ માંથી મુક્ત, કંઈ પણ હોઈ શકે. તો કે ઋણ માંથી, પદ પરથી કે પદથી. તો કે મેઇન થીનો ભાવાર્થ અહીંયા તમને જોવા મળે. થી, માંથી, પરથી. તો કે એવા પણ ઉદાહરણ આપણે અહીંયા લઈ લીધા. ક્લિયર છે? નેક્સ્ટ હવે વનમાળી. તો કે વનનો માળી. સર્પદંશ, તો કે સર્પ, સાપ, સાપનો દંશ. બરોબર. તો અહીંયા નોની નુના વાળાની જે અહીંયા વાત કરીએ છે એ તમામ પ્રત્યય અહીંયા લાગે. ક્લિયર છે? આગળ હવે જો વનવાસ કે નૌકા વિહાર. તો કે વનમાં વાસ, વનની અંદર વાસ. યસ. નૌકા વિહાર, તો કે નૌકામાં વિહાર. નૌકાની અંદર તો નહીં કહીએ પણ કહી શકીએ નૌકા ઉપર વિહાર. બરોબર. તો આ બધા પ્રત્યય એમાં તમને જોવા મળે. ક્લિયર છે? ને, થી, વડે, થકી, ને, માટે, સારું, કાજે, પ્રત્યે, માંથી, થી, પરથી, ઉપરથી. યસ, કંઈ પણ હોઈ શકે. નોની, નુના, માં, અંદર, ઉપર. જો આ બધા આટલા પ્રત્યય જે છે એ મેક્સિમમ આટલા પ્રત્યયમાં મોટા ભાગના પ્રત્યય તમારા કવર થઈ જાય છે. ભાઈ મેક્સિમમ આટલા પ્રત્યય મોટે ભાગે તમને જોવા મળે નોર્મલી. બની શકે આના સિવાય પણ કોઈ હોય, પણ આપણે તો શું યાદ રાખવાનું? ને, થી, પછી માટે, માંથી, પછી નોની નુના અને માં. આટલા મુખ્ય જે પ્રત્યય છે તમે યાદ રાખી લો. બાકીના એના સમાનાર્થી જ છે એની પાછળ જોડાયેલા. જોઈ લો. તમે સમાસને બહુ કોમ્પ્લિકેટ કરી નાખો છો જ્યારે એને સમજો છો. બિલકુલ આરામથી આટલા પ્રત્યય યાદ રાખી લો. વિભક્તિનું ટેબલ યાદ કરી લો. આગળ ભણ્યા એ ભાઈ કાં તો લઈને બેસો, પ્રેક્ટિસ કરશો, જાતે યાદ થઈ જશે. ભાઈ પ્રથમ વિભક્તિમાં આ, બીજી વિભક્તિમાં, ત્રીજીમાં આ, પાંચમીમાં, સાતમીમાં. જાતે એના પ્રત્યયો તમને યાદ હશે. અહીંયા આપમેળે તમે બિલકુલ આરામથી કરી લેશો. બરોબર. આગળ વધીએ. મધ્યમ પદ લોપી સમાસ. તો કે આ પણ શું છે? એક પ્રકારનો એક પદ પ્રધાન સમાસ છે. મોટે ભાગે જો જોઈએ તો શું જોવા મળશે આની અંદર? તો કે મધ્યમ પદ જે છે એનો લોપ થઈ ગયેલો હોય. લોપ એટલે
ગાયબ હોય કે ભાઈ જે છે તમે કહી શકો ભાઈ હાજર ના હોય, તો કે આપણે વાત કરી પૂર્વપદ હોય અને બીજું શું હોય, અંતિમ પદને આપણે કહીએ છીએ ઉત્તર પદ. આની વચ્ચેના પદને આપણે કહીએ છીએ મધ્યમ પદ. કે તમને સમાસિક શબ્દની અંદર પૂર્વપદ આપ્યું હશે, ઉત્તર પદ આપ્યું હશે, પણ જ્યાં સુધી તમે મધ્ય પદ જે છે એનું મધ્યમ પદ એને પાછું અહીંયા મૂકશો નહીં, જેનો લોપ થઈ ગયો હતો એ પદને અહીંયા તમે પાછું મૂકશો નહીં, ત્યાં સુધી એનો અર્થ તમને સ્પષ્ટ થશે નહીં. તો આની અંદર મધ્યમ પદ જે છે એ ઉમેરવું આવશ્યક છે. જે મધ્યમ પદ ગાયબ હતું, જેનો લોપ થઈ ગયો હતો, એ મધ્યમ પદ ફરીથી ઉમેરો તો અર્થ તમને ખબર પડી જશે. તો આમાં શું થશે, જે પણ શબ્દ તમને આપ્યો છે એ શબ્દના બે ભાગ પડશે, પૂર્વપદ ઉત્તરપદ, અને એની વચ્ચે નવા શબ્દો ઉમેરાઈ જશે. જેમ કે આપણે કહીએ આગગાડી, આગગાડી, તો શું કહીએ આગગાડી એટલે, તો કે આગ વડે ચાલતી ગાડી. તો કે પહેલો શબ્દ આગ એમનો એમ રહ્યો, છેલ્લો શબ્દ ગાડી એમનો એમ રહ્યો, વચ્ચે વધારાના શબ્દો જોડાયા, તો આ શું છે, મધ્યમ પદ. ભાઈ મધ્યમ પદ જોડાયું, પૂર્વપદ એમનું એમ છે, ઉત્તરપદ પણ એમનું એમ છે, મધ્યમ પદ જે લોપ થઈ ગયું હતું, ગાયબ થઈ ગયું હતું, એ પાછું હવે જોડાઈ ગયું. તો આ છે તમારો મધ્યમ પદ લોપી સમાસ. યસ, એના અમુક ઉદાહરણની ચર્ચા આપણે કરી લઈએ. પહેલું છે અંતકડી. અંતકડી એટલે આપણે અંતાક્ષરી જેને કહીએ છીએ, કે ભાઈ અંતનો અક્ષર જે હશે એ અક્ષરથી શરૂ થતી કડી. અંતાક્ષરીમાં શું હોય, ભાઈ જે અક્ષર પર, જે વર્ણ પર અંત કર્યો તમે, એ જ વર્ણથી અહીંયા નવી કડી કે નવું ગીત જે છે શરૂ થવું જોઈએ. તો એ જ વાત છે અંતકડી એટલે, તો કે અંતના અક્ષરથી કે અંતના વર્ણથી શરૂ થતી કડી. જોઈ લો, અંત શબ્દ એમનો એમ રહ્યો પહેલો શરૂઆતમાં, કડી શબ્દ અંતમાં એમનો એમ રહ્યો. શબ્દો નવા આવ્યા તો ક્યાં આવ્યા, વચ્ચે. પહેલો ને છેલ્લો શબ્દ તો એનો એ જ છે, અંતથી શરૂ થતી કડી, અંતના અક્ષરથી કે અંતના વર્ણથી શરૂ થતી કડી. પછી કાન ટોપી, તો કે કાને પહેરવાની ટોપી. પહેલો શબ્દ કાન એમનો એમ છે, છેલ્લો ટોપી એમનો એમ છે, વચ્ચે કાન, કાન પર પહેરવાની ટોપી કે કાન ઢાંકવાની ટોપી કે કાને પહેરવાની ટોપી, જે પણ તમે કહો, કાન અને ટોપી જળવાવું જોઈએ, વચ્ચે મધ્યમ પદ જે રીતે સેટ કરો એ રીતે. ક્લિયર છે? નેક્સ્ટ જુઓ, દીવા દાંડી. તો દીવા દાંડી શું કરે, તો કે જે દીવો એટલે કે જેમાંથી લાઇટ પડે છે એ તમને માર્ગ બતાવશે. દાંડી એટલે રસ્તો અહીંયા કહી શકીએ કે ભાઈ દીવો દર્શાવતી દાંડી, બરોબર, કે દીવો દર્શાવતી દાંડી, કે ભાઈ દીવાવાળી દાંડી, કંઈ પણ તમે કહી શકો. દાંડીને તમે ત્યાં એક થાંભલા તરીકે લો છો તો ભાઈ દીવાવાળી દાંડી, અથવા એ દીવાને તમે લાઇટ તરીકે માનીને દાંડીને તમે રસ્તા તરીકે બતાવો છો તો ભાઈ દીવો દર્શાવતી દાંડી, કંઈ પણ તમે કહી શકો. ક્લિયર છે? જકાત નાકું, તો જકાત ભરવા માટેનું નાકું. ક્લિયર છે? જો પહેલા ને છેલ્લા શબ્દ જળવાઈ રહેશે, વચ્ચે જ નવું કંઈક ઉમેરાય. બાળ લગ્ન, તો બાળપણમાં થયેલા લગ્ન, બાળ લગ્ન. જો પહેલો શબ્દ બાળ એમનું એમ છે, છેલ્લો લગ્ન એમ છે, વચ્ચે જ નવો શબ્દ આવ્યો, વચ્ચે નવા મધ્યમ પદ જોડાયા, બરોબર. તો આ મધ્યમ પદ લોપી છે, આ યાદ રાખજો. આની અંદર પહેલો શબ્દ એમનો એમ છે, છેલ્લો શબ્દ એમને એમ છે, પૂર્વપદ એમનું એમ છે, ઉત્તરપદ એમનું એમ છે, વચ્ચે કંઈક નવું જોડાયેલું હશે, વચ્ચે મધ્યમ પદ જે લોપ થઈ ગયા હતા એ બધા મધ્યમ પદ પાછા જોડ્યા છે, બરોબર. ધારાસભા, તો ધારા ઘડવાની સભા, ધારા એટલે કાયદો, કાં તો કાયદો ઘડવાની સભા, બરોબર, ધારાસભા. ડન. વિરામ સ્થાન, તો વિરામ લેવા માટેનું સ્થાન, વિરામ કરવા માટેનું સ્થાન કે વિરામ માટેનું સ્થાન, જે પણ કહો, પહેલો ને છેલ્લો શબ્દ જળવાવો જોઈએ, વચ્ચે જે પણ એનો અર્થ કરવા માટે તમે મધ્યમ પદ મૂકો. ક્લિયર છે? ખ્યાલ આવશે? બહુ જ ઇઝી છે, બહુ જ સરળ છે. બેઝિક વસ્તુ શું છે, પૂર્વપદ એમનું એમ રહે, ઉત્તરપદ એમનું એમ રહે, મધ્યમ પદ જે છે એ ઉમેરાય. આ છે તમારો મધ્યમ પદ લોપી સમાસ. તમારે કંઈ જ અહીંયા વધારે પેલું વિચારવાનું નથી. તમને જે શબ્દ આપ્યો છે એ શબ્દનો તમે વિસ્તૃત અર્થ કરો. એ શબ્દનો વિસ્તૃત અર્થ કરવામાં મધ્યમ પદ જોડવું પડે તો મધ્યમ પદ લોપી સમાસ. એ શબ્દનો અર્થ કરવામાં વચ્ચે તમારે અને કે અથવા ઉમેરવું પડે તો દ્વંદ્વ સમાસ. એ શબ્દનો અર્થ કરવા તમે વિસ્તૃત કર્યું, એમાં કોઈ વિભક્તિ વાળો પ્રત્યય આવ્યો તો તત્પુરુષ સમાસ. યસ, ક્લિયર છે? આ વસ્તુ કયામાં શું આવે ખબર હોવી જોઈએ. તમે પછી તો આરામથી તમે ખાલી અનકોન્શિયસલી બેનો અર્થ કરશો ને કે ભાઈ મેં શું નવું ઉમેર્યું આનો અર્થ કરવા માટે, આ શબ્દ, આ વસ્તુ ઉમેરી, આ વસ્તુ કયા સમાસ સાથે સંકળાયેલી છે, તરત તમને સમાસ ક્લિયર થઈ જશે. બોલો, ખ્યાલ આવશે? નેક્સ્ટ આગળ વધીએ. ઘણો અગત્યનો એવો સમાસ છે કર્મધારય સમાસ. હવે કર્મધારય સમાસ જે છે એના અલગ અલગ જોઈએ તો 5 થી 6 પ્રકારો તમે પાડી શકો અને એ તમામના આધારે કર્મધારય સમાસ નક્કી થાય. અથવા સીધી સાદી ભાષામાં એવું કહું કે ભાઈ જે સમાસની ઓળખ કરવામાં તમે કન્ફ્યુઝ થશો,
જે સમાસની ઓળખ કરવામાં તમે કન્ફ્યુઝ થશો તો ત્યાં મોર દેન 80% ચાન્સીસ છે કે એ સમાસ કર્મધારય સમાસ જ હશે. યસ, તમે 10 સમાસ લઈને બેઠા, એમાંથી તમે બધા ઓળખી કાઢ્યા પણ એક નથી ખબર પડતી, તો એક કર્મધારય સમાસ હોવાના ચાન્સીસ પૂરેપૂરા છે. બાકી બધા તમને ઇઝી લાગશે. આ હું જોઉં છું કે ભાઈ વિદ્યાર્થીઓ ગૂંચવાઈ જાય છે, તો અહીંયા હું શીખવાડીશ તમને પૂરો યોગ્ય રીતે. છતાંય ના ખબર પડે તો અમુક બાબતો યાદ રાખી લેવાની. યસ, કે ભાઈ જેમ કે છે અહીંયા મેં લખેલું જ છે. ઓકે, તો અહીંયા જો મેં 6 વસ્તુઓ લખેલી છે, ભાઈ આ 6 પ્રકારે તમને અહીંયા સમાસ જોવા મળતો હોય, 6 બાબત યાદ રાખી લો. અથવા તો જે છે સીધી સાદી વસ્તુ, જ્યાં બધા સમાસ, ટોટલ કેટલા સમાસ છે 8, બાકીના 7 સમાસ અપ્લાય કરીને જોઈ લો. જ્યાં 7માંથી એકે સમાસ લાગુ પડતો નથી તો એ તમારો કર્મધારય સમાસ જ હશે. જે લોકોને બહુ કન્ફ્યુઝન થાય છે આવું યાદ રાખી લો. અથવા આના અમુક પ્રત્યય તમને આપી દઉં છું, એ પ્રત્યય યાદ રાખી લો. આગળ આપણે સંજ્ઞાનું ચેપ્ટર જોઈ ગયા છીએ, નામ, નાઉન, સંજ્ઞા તમે જેને કહો છો એનું ચેપ્ટર જોઈ ગયા છીએ, એનું પણ અહીંયા આપણે મદદ લેવાના છીએ. તો કે એક તો અહીંયા કહીશું, તમને જે શબ્દ આપેલો છે એ શબ્દમાં પૂર્વપદ ઉત્તરપદ 2 વસ્તુ હશે. એની અંદરથી જો બંને એકબીજાના વિશેષણ હોય, અથવા તો આગળ વિશેષણનો ટોપિક આવશે, યસ, એની અંદર તો કે જે નામના અર્થમાં વધારો કરે એને આપણે વિશેષણ કહીએ, અને જે શબ્દના અર્થમાં વધારો કર્યો હોય એને વિશેષ્ય કહીએ. તો કે જો વિશેષણ અને વિશેષ્યની જોડી હોય તો. બીજું તો કે ઉપમાન અને ઉપમેયની જોડી હોય, અથવા સિમ્પલ ભાષામાં રૂપી શબ્દ પ્રત્યય તરીકે લાગતો હોય, તો એ તમારો કર્મધારય સમાસ થાય. બીજું, જેવો, જેવી, જેવું આ પ્રત્યય લાગે, માત્ર એક જ શબ્દ, હો યાદ રાખજો, આ એક જ શબ્દ લાગે જેવો, જેવી, જેવુંમાંથી કોઈ પણ, તો એ તમારો કર્મધારય સમાસ હશે. હવે બહુવ્રીહી સમાસ સાથે અહીંયા આ જેવો, જેવી, જેવુંને મિસઅન્ડરસ્ટુડ ના કરતા, બંનેને મિક્સ ના કરતા. જુઓ, બહુવ્રીહી સમાસ આવશે એ અન્ય પદ પ્રધાન સમાસ છે, મતલબ આપેલું પૂર્વ પદે ગાયબ થઈ જશે, ઉત્તર પદે ગાયબ થઈ જશે, કંઈક નવું જ આવશે. પણ અહીંયા પૂર્વપદ અને ઉત્તરપદ જળવાયેલું રહેશે, એની વચ્ચે જેવો, જેવી, જેવું મુકાશે, તો આ કર્મધારય સમાસ છે. એ અહીંયા પૂર્વપદ ઉત્તરપદ જળવાઈ રહેશે, વચ્ચે રૂપી પ્રત્યય તમે મૂકો છો અને એની ઓળખ થાય છે. નેક્સ્ટ જે હું કહેતો હતો સંજ્ઞાવાળી વાત, તો કે આગળ સંજ્ઞા ભણી ગયા છીએ, તો કે એક વ્યક્તિવાચક સંજ્ઞા છે, મતલબ એક સ્પેસિફિક નામ છે, એકનો જ ઉલ્લેખ કરે છે, અને એની સાથેનો બીજો શબ્દ એ જાતિવાચક સંજ્ઞા છે, મતલબ કે એ જે નામ છે એની આખી જાતિનો ઉલ્લેખ કરે છે, આખા વર્ગનો ઉલ્લેખ કરે છે, તો પણ એ તમારો કર્મધારય સમાસ થાય. અથવા ન સમજાય એટલું યાદ રાખી લો, 2 અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ તમને એક જ શબ્દમાં જોવા મળે તો એ તમારો કર્મધારય સમાસ હશે. સંજ્ઞા 5 પ્રકારની જોઈ હતી, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, પછી જે દ્રવ્યવાચક, અને છેલ્લી આવશે ભાવવાચક. આ 5 પ્રકારની સંજ્ઞામાંથી પૂર્વપદ અને ઉત્તરપદ 2 અલગ અલગ સંજ્ઞા હોય તો એ તમારો કર્મધારય સમાસ થાય. જરૂરી નથી કે દર વખતે જાતિવાચક કે વ્યક્તિવાચક હોય, ક્યાંક અપવાદરૂપ સ્થિતિમાં જાતિ કે વ્યક્તિવાચક સિવાયની પણ હોય, કાં તો બંનેમાંથી એક આ હોય ને એક બીજા 4 પ્રકારમાંથી હોય, બરોબર. હવે તો કે વિશેષણની સાથે આવતું કર્મધારય, એટલે આ પહેલાના જેવું જ ચાને જ યાદ રાખી લો. ભાઈ વિશેષણની વાત આવે કે ભાઈ તમને જે પૂર્વપદ અને ઉત્તરપદ આપ્યું છે એમાંથી કોઈ પણ એક વિશેષણ તરીકે તમને જોવા મળતું હોય તો એ તમારો કર્મધારય સમાસ હશે. પણ એનો અર્થ જ્યારે સમજો છો ત્યારે પૂર્વપદ અને ઉત્તરપદ બંને યથાવત રહે છે, આ બાબત યાદ રાખજો. અથવા કદાચ ક્યાંક અપવાદરૂપ સ્થિતિમાં એક પદ ગાયબ થઈ પણ જાય છે તો એનું જે મુખ્ય પદ છે એ મુખ્ય પદ તો વાક્યમાં જળવાયેલું જ રહેશે, એ ક્યારેય ગાયબ નહીં થાય, એનો લોપ ક્યારેય નહીં થાય. કર્મધારયમાં આ વસ્તુ યાદ રાખવાની. ક્લિયર છે? છેલ્લું છે નકારવાચક વિશેષણ, તો કે જેમાં નકારનો ભાવ હોય. તમે વિશેષણનું લેક્ચર વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે, આપ જોઈ લેજો. મને યાદ નથી આના સિક્વન્સમાં પહેલા છે કે પછી, પણ એ અવેલેબલ કરાવી દીધો છે લેક્ચર. તો કે વિશેષણ જે છે એમાં તમે નકારવાચક, પ્રશ્નવાચક પણ એની વાત આવશે. તો કે જે વિશેષણમાં નકારનો ભાવ હોય, કાં તો હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં ઉદાહરણમાં તમે સમજી જ જવાના છો, તો એ બધા કર્મધારય હોય. પહેલા તો શું, વિશેષણ અને વિશેષ્યની જોડી હોય, એટલે કે એક શબ્દ વિશેષણ હોય ને બીજો કયા શબ્દનું વિશેષણ છે એ હોય. બીજું કે રૂપી શબ્દ, રૂપી પ્રત્યય તમને જોવા મળે. બીજું જેવો, જેવી, જેવું, જેવા આવો પ્રત્યય જોવા મળે, પણ આ પ્રત્યય મુકતા પૂર્વપદ ને ઉત્તરપદ ગાયબ થવું જોઈએ નહીં, એ તો એમનું એમ જ રહે, બરોબર, એ યાદ રાખજો. પછી જે સંજ્ઞા છે 5 પ્રકારની સંજ્ઞા,
એમાંથી જે પૂર્વપદ અને ઉત્તરપદ બંને અલગ અલગ પ્રકારની સંજ્ઞા હોય. એક વ્યક્તિવાચક હોય તો બીજી જાતિવાચક હોય. અને આમાં જરાય જરૂરી નથી કે ભાઈ પહેલી જાતિવાચક હોય ને બીજી વ્યક્તિવાચક હોય. બરોબર, મેં લખ્યું છે સિક્વન્સ તો આ પહેલાય હોય આ પછી હોય. એમાં જરાય પેલું નથી કે ભાઈ પહેલા આ જ જોઈએ ને પછી આ જ જોઈએ. અહીંયા પણ વિશેષણમાં પણ તમે અનુવાદ્ય અને વિધેય વિશેષણ ભણ્યા હશો. વિશેષણમાં ના જોયો હોય તો એ લેક્ચર જોઈ લેજો આના પછી. તો ભાઈ વિશેષણ આગળ આવે પાછળ આવે એનાથી ફરક નથી પડતો, વિશેષણ હોવું જોઈએ. બરોબર, અહીંયા રૂપી પ્રત્યય તો વચ્ચે જ લાગવાનો છે. બરોબર, પછી અહીંયા નકારવાચક વિશેષણ તો કે એમાં નનો ભાવાર્થવાળો શબ્દ હોય એક પૂર્વપદ કાં તો ઉત્તરપદમાં, એટલે એને તમે નકારવાચક વિશેષણના ભાગ રૂપે કર્મધારય સમાસ જાહેર કરી દેશો. કેટલી વસ્તુ યાદ રાખવાની? નંબર 1, વિશેષણવાળા શબ્દની વાત હોય. એક વિશેષણ પોતે અને બીજો કોનું વિશેષણ છે એ વિશેષ્ય એ નામ પોતે હાજર હોય, અથવા તો હાજર નથી તો માત્ર વિશેષણ હાજર હોય અને બીજા કોનું વિશેષણ જેની હિન્ટ આપી હોય, સ્પષ્ટ ઉલ્લેખ ના હોય. ત્રીજી વસ્તુ રૂપી પ્રત્યયનો ઉપયોગ થાય. ચોથી વસ્તુ જેવો, જેવી, જેવા, જેવું આવા પ્રત્યયનો ઉપયોગ થાય. પાંચમું, 5 પ્રકાર સંજ્ઞાના ભણ્યા છીએ. એમાંથી પૂર્વપદ અને ઉત્તરપદ બંને અલગ અલગ સંજ્ઞા બતાવતા હોય. બરોબર, આ 5 વસ્તુ યાદ રાખવાની. ને છઠ્ઠું, નકારવાચક શબ્દનો પ્રયોગ થયો હોય વિશેષણ જે છે એની અંદર. બરોબર, આટલી વસ્તુઓ યાદ રાખો. 5 વસ્તુઓ તમને જે છે બધું યાદ રહી જશે. 1 અને 5 મેં ભેગા કરી લીધા છે એટલા માટે અહીંયા 6 છે, હું બોલ્યો એમાં 5 છે. ક્લિયર છે? ઓકે, ચલો એના ઉદાહરણ જોઈએ. અને જુઓ, એટલું યાદ રાખવાનું, ના ખબર પડે કંઈ વાંધો નહીં. બાકીના 7 તો પાક્કા છે ને સમાસ. એકે જગ્યાએ એકે 7માં એપ્લાય ના થાય એ સમાસ તમારો કર્મધારય જ હોય. બરોબર, આ વસ્તુ યાદ રાખી દેવાની. ચલો, અને તમને તો ઓપ્શન આપેલા હશે ને ABCD એક્ઝામમાં, તો જોઈ લો ભાઈ આમાં કર્મધારયનો ઓપ્શન છે બી કે નહીં. નથી તો કન્ફ્યુઝ થવાની પ્રશ્ન જ નથી. ચલો વાત કરીએ પહેલો સુવાસ. તો સુ એટલે સારું, વાસ એટલે એની તમે કહી શકો કે સ્મેલ. બરોબર, તો આ ક્યાંય ને ક્યાંય જે છે તમને એક વિશેષણ ને વિશેષ્ય જોવા મળે છે. ભાઈ કેવી વાસ, કેવી ગંધ, તો કે જે સુ છે સારી છે એવી. તો અહીંયા સુ વિશેષણ તરીકે છે, વાસ શબ્દનું વિશેષણ શું છે એટલે વાસ વિશેષ્ય છે અને શું તમને વાસ તરીકે જે છે વિશેષણ તરીકે જોવા મળશે. તો પહેલો પ્રકાર છે એનો. એ જ વસ્તુ અહીંયા છે, જુઓ, મહાપ્રયત્ન. યસ, તો કે પ્રયત્ન તમારું અહીંયા જે છે એક સંજ્ઞા છે ક્યાંય ને ક્યાંય, કે એનું એક નામ છે. બરોબર, અને કેવો પ્રયત્ન? તો કે મહાન પ્રયત્ન. તો આ મહાન શબ્દ આગળ તમને બતાવે છે શું? એનું વિશેષણ છે. યસ, પિતાંબર એટલે તો કે અહીંયા પિતાંબર તો કે પીળું છે એવું પિતાંબર. તો કે અંબર એટલે ક્યાંય ને ક્યાંય અંબર ઢાંકવાનું એક વસ્ત્ર, કે અહીંયા વસ્ત્ર તરીકે પાછળ ઉલ્લેખ છે. તો આગળ કેવું? તો કે જે પીળા સોનેરી રંગનું કે પીળા કલરનું છે એવું. તો આ પણ તમને વિશેષણ ને વિશેષ્યની જોડી જોવા મળે છે. ક્લિયર છે? નેક્સ્ટ આપણે બીજી વાત કરી હતી રૂપીવાળા પ્રત્યે. તો જુઓ, સંસાર રૂપી સાગર. સંસાર સાગર એટલે સંસાર રૂપી સાગર. રૂપી પ્રત્યય મૂકો, કામ પૂરું થઈ ગયું. યસ, અહીંયા જુઓ, જીવન રૂપી વન. યસ, જીવન વન તો જીવન રૂપી વન. રૂપી પ્રત્યયથી કામ થઈ ગયું. અહીંયા ઈચ્છા બળ તો ઈચ્છા રૂપી બળ. વચ્ચે રૂપી પ્રત્યય મૂકો પૂર્વપદ ઉત્તરપદની વચ્ચે, કામ પૂરું થઈ ગયું. ક્લિયર છે? આના પછી આપણે વાત કરી હતી જેવો, જેવી, જેવું. પણ બહુવિધ જોડે કન્ફ્યુઝ ના કરવા માટે શું? અહીંયા જુઓ, પવન અને વેગ છે તો પવન જેવો વેગ. પવન અને વેગ શબ્દ ગાયબ નથી થઈ ગયા. જો ગાયબ થઈ ગયા હોત તો બહુવ્રીહી હોત. પણ અહીંયા પવન શબ્દ એમનો એમ છે, વેગ શબ્દ એમનો એમ છે, વચ્ચે પ્રત્યય મૂક્યો તો પવન જેવો વેગ, તો તમારો કર્મધારય છે. અહીંયા જુઓ, કાજળ જેવું કાળું. કાજળ શબ્દ એમનો એમ છે, કાળું શબ્દ એમનો એમ છે, પૂર્વપદ ઉત્તરપદ જળવાયેલું છે, વચ્ચે રૂપી પ્રત્યય મૂક્યો. સોરી, વચ્ચે જે છે તમે અહીંયા જેવું પ્રત્યય મૂક્યો. તો અહીંયા જે છે તમે કહેશો, અહીંયા જે છે તમે શું કહેશો? તો કે ક્યાં પહોંચ્યા હતા? કાજળ જેવું કાળું. તો એ જે છે અહીંયા જળવાયેલું રહેશે, યાદ રાખજો. વેઇટ અ મિનિટ. ઓલ રાઈટ. હવે તો કે મધ મીઠું, કે મધ જેવું મીઠું કહો તો પણ ચાલે અને મધ રૂપી મીઠું કહો તો પણ ચાલે, બંને મેચ થાય છે. તો મધ શબ્દ એમનો એમ છે, મીઠું શબ્દ એમનો એમ છે. પૂર્વપદ અને ઉત્તરપદ લોપ નથી થઈ જતો, એ ગાયબ નથી થઈ જતા. ગાયબ થાય તો બહુવ્રીહી સમાસ, ગાયબ નથી થતા તો કર્મધારય સમાસ. આ ડિફરન્સ યાદ રાખજો. ક્લિયર છે? નેક્સ્ટ હવે જુઓ, સૂર્યદેવ, દરિયાદેવ અને ભારત દેશ. તો કે ચલો જે ઇઝી છે એનાથી એક શરૂઆત કરીએ. તો દેશ જે છે એ જાતિવાચક સંજ્ઞા છે. ભાઈ દેશ એટલે તો કે 200 દેશ છે, 200માંથી કોઈ પણ દેશ હોઈ શકે. ભારત હોય,
શ્રીલંકા હોય, અમેરિકા હોય, જાપાન હોય, પણ કયો દેશ? તો ભારત શબ્દ વપરાય છે તો ભાઈ આ જ દેશ એક જ નો ઉલ્લેખ કરે છે, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. તો કે જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞાનો સમૂહ આવ્યો, તો એ તમારો કર્મધારય સમાસ. અહીંયા જુઓ દેવ, તો કે દેવ તો ઘણા બધા છે, ઇન્દ્ર, સૂર્ય, યસ. પછી તમે કહેશો કે ભાઈ વિષ્ણુ, મહેશ, બ્રહ્મા, ઘણા બધા છે, પણ કયા દેવ? તો કે દરિયા દેવ. તો દરિયા એટલા એકનો ઉલ્લેખ કર્યો અને દેવ એટલે તો કે ઘણા બધા છે. તો દેવ તમારો વર્ગ દર્શાવે છે, દેવોનો વર્ગ, દેવોની જાતિ દર્શાવે છે, તો કે જાતિવાચક સંજ્ઞા છે દેવ. અહીંયા પણ એ જ રીતે આગળ જો સૂર્યદેવમાં જાતિવાચક સંજ્ઞા છે દેવ. અને આગળ દરિયા એ સૂચવે છે એકનો જ ઉલ્લેખ, ભાઈ કયા દેવ? તો આ જ એક પર્ટિક્યુલર દેવ, એટલા માટે દરિયા તમારી વ્યક્તિવાચક સંજ્ઞા છે. અહીંયા પણ જુઓ દેવ વર્ગ બતાવે છે, દેવો તો કે કોઈ પણ દેવ હોય, આપણે તો કહીએ છીએ 33 કોટી દેવી દેવતાઓ છે, 33 કોટીમાંથી કોઈ પણ હોય, બરોબર. પણ સૂર્ય એટલે તો કે સૂર્ય એકનો ઉલ્લેખ, ભાઈ આ જ કયા દેવ? તો કે સૂર્યદેવ. તો સૂર્ય તમારી વ્યક્તિવાચક સંજ્ઞા છે. ક્લિયર છે આ બાબત? તો કે આ રીતે સંજ્ઞાથી તમે યાદ રાખી શકો. નેક્સ્ટ હવે વાત કરીએ વિચાર માત્ર, કાળું મેષ અને લાલચોળ. તો કે આની અંદર જે છે એ એક વિશેષણ તરીકે તમને જોવા મળતું હોય અને એક એમ જ કર્મધારયના રૂપનું આપણે આગળ વાત કરી હતી. તો અહીંયા વિશેષણ છે મોટે ભાગે કે ભાઈ કેવું? તો કે લાલચોળ. તો કે તમે એમ કહો છો ભાઈ આંખો, પણ કેવી આંખો? તો કે લાલચોળ આંખો. તો જુઓ લાલચોળ એક વિશેષણ તરીકે વાપરી શકાય છે, હા. તો એ તમારો કર્મધારય સમાસ છે. કેવું છે? તો કે તમે કોઈ પણ એક વસ્તુ લઈ લો, સપોઝ આ એક મેં પદાર્થ લીધો, કહું છું ભાઈ આ કાળો મેષ છે, તો કે કોઈ એક પદાર્થ છે એની ઓળખ માટે એના વિશેષણ તરીકે તમે કાળું મેષ શબ્દ વાપરી શકો છો, હા. તો એ તમારો કર્મધારય સમાસ છે. અહીંયા લોકો આ પ્રકારમાં ખાસ કન્ફ્યુઝ થાય છે, ભાઈ વિશેષણ તરીકે વપરાયેલું છે, યસ. કે ભાઈ કોઈ કૃત્ય, ચલો કે કોઈ એક ઘટના કે કોઈ એક બનેલું બાબત માની લો, ભાઈ કેવી છે? તો કે વિચાર માત્રથી, યસ, કે વિચાર માત્રથી એ ઘટના ઘટી ગઈ, અથવા કોઈ બાબત છે એ યાદ કરવા માત્રથી કોઈ ડરી જાય છે, કે ભાઈ કોઈ જે છે એને માનસિક રીતે કોઈ આઘાત પહોંચે છે, તો કે એ છે કે એના વિચાર માત્રથી આવું થાય છે. તો વિચાર માત્ર જે છે ક્યાંય ને ક્યાંય એ વાક્યની અંદર વિશેષણ તરીકે વપરાયેલું છે, યસ. આવામાં ખાસ યાદ રાખજો, અહીંયા વિદ્યાર્થીઓ ખાસ કન્ફ્યુઝ થઈ જાય છે. બાકી બધા પ્રકાર કર્મધારયમાં ઓળખી લેશો, અહીંયા તકલીફ પડી જતી હોય છે કે ભાઈ એક વિશેષણ તરીકે, ભાઈ વિશેષણ કોનું? તો એ શબ્દ જ તમને જોવા નહીં મળે, યસ. તો કે એને તમારે અહીંયા ઓળખવું પડશે, યાદ રાખજો. આવી જગ્યાએ હું કહીશ કે કન્ફ્યુઝ થાવ છો, વાંધો નહીં, બાકીના 7 ચેક કરો, નથી તો 8મો કર્મધારય હશે, બરોબર. પણ બાકીના આવડી જશે, ચિંતા નહીં કરો. આ પણ આવડી જશે. ક્યારે? આ વસ્તુ કરવી પડે, પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, એના વગર કંઈ શક્ય નથી. અને સૌથી વધારે પ્રેક્ટિસ કરવી પડશે મધ્યમપદ લોપી, કર્મધારય અને બહુવ્રીહિની. બાકી બધા આવડી જશે. આ ત્રણમાં એકબીજામાં ના ઘૂસી જવાય એનું ધ્યાન રાખવાનું છે, એટલે આ ત્રણની પ્રેક્ટિસ ખાસ કરવાની. ચલો હવે નકારવાચક વિશેષણની વાત કરતા હતા. જુઓ ના, નારાજગી, ના, નાલાયક તો લાયક નથી એ, યસ. નારાજગી તો રાજી નથી એ, રાજી નથી એવું. અહીંયા ના મરજી તો મરજી નથી એવી. તો અહીંયા નકારવાચક શબ્દ તમને જોવા મળે છે. જુઓ તો આ જે છે તમારો કર્મધારય સમાસ છે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આ બધામાં નકારવાચક શબ્દ ક્યાં આવ્યો? શરૂઆતમાં છે, પૂર્વપદ તરીકે છે, યસ. આ વસ્તુ યાદ રાખજો, પૂર્વપદ નકાર છે આની અંદર, ઉત્તરપદ નકાર નથી. આ વસ્તુ યાદ રાખજો, પૂર્વપદ નકાર છે. તો બીજું જુઓ સુવાસ, મહાપ્રયત્ન અને પિતાંબરમાં શું હતું? એક જે છે એ તમારું મુખ્ય પદ છે. મુખ્ય પદ શું છે? તો કે વિશેષણ છે, અને બીજું તમારું એનું વિશેષ્ય છે. ભાઈ એક શબ્દ છે વાસ, કેવી વાસ? તો કે સુવાસ, કે એક સારી વાસ, કે સુંદર વાસ, તો એ તમારું વિશેષણ છે. બીજામાં રૂપી પ્રત્યય મૂક્યો, ત્રીજામાં જેવો, જેવી, જેવું એ પ્રત્યય મૂક્યા, ચોથામાં તો કે એમાં એક વ્યક્તિવાચક સંજ્ઞા છે, એક જાતિવાચક સંજ્ઞા છે. અને ઘણીવાર બની શકે ભાઈ વ્યક્તિ કે જાતિવાચક ના હોય, કંઈક અલગ જ સંજ્ઞા હોય, પણ મોટે ભાગે જાતિવાચક તો આમાં હશે જ, બરોબર. અને વ્યક્તિવાચકના બદલે કંઈ મૂક્યું હોય એવી બાબત બની શકે. પણ 5 પ્રકારની સંજ્ઞા છે. અહીંયા તમને 2 સંજ્ઞા જોવા મળે એક જ સામાસિક શબ્દની અંદર, તો માની લેવાનું કર્મધારય છે. પછી સૌથી તમને જ્યાં તકલીફ પડે એવા છે એ પણ એ ઇઝી છે, ચિંતા નહીં કરો. ભાઈ એવા શબ્દો કે જે વિશેષણ તરીકે વપરાઈ શકે, અહીંયા તમારે જાતે વાક્ય વિચારવું પડશે કે ભાઈ કયા પદાર્થને, કઈ વસ્તુને હું આ વિશેષણ લગાવી શકું, કે ભાઈ કયા વ્યક્તિને લગાવી શકું, એ વિશેષણ તમારે વિચારવું પડશે. અને છેલ્લે
પૂર્વપદમાં શરૂઆતમાં જ નકારનો ભાવ તમને જોવા મળે તો એ તમારા કર્મધારય સમાસ હોય. આની અંદર સૌથી વધારે યાદ રાખવાની બાબત છે એવું કહું તો ચાલે. તમે આગળ યાદ રાખી લીધું અને કે અથવા તો કે સીધો દ્વંદ્વ હશે, પેલામાં વિભક્તિ કોઈ પણ તો આ જ હશે, પણ અહીંયા બધામાં અલગ અલગ છે તો યાદ રાખવું પડશે, ધ્યાન પર રાખજો. નેક્સ્ટ હવે વાત કરીએ દ્વિગુ સમાસ. યસ, તો કે દ્વિગુ સમાસ એટલે તો કે વિશેષણનો એક પ્રકાર છે જેને આપણે કહીએ છીએ સંખ્યાવાચક વિશેષણ. તો આ તમારા દ્વિગુ સમાસમાં તમને સંખ્યાવાચક વિશેષણ જોવા મળે, જો થિયરી તમને સમજાવતા હું કહી શકાય, અથવા એક સંજ્ઞા જોવા મળે, નામ જોવા મળે, તો કે સમૂહવાચક સંજ્ઞાનો ભાવ તમને જોવા મળે. થિયરી પ્રમાણે યાદ રાખવા જાવ તો આવું કહી શકાય. બાકી સિમ્પલ અને સાદી ભાષામાં યાદ રાખી લો એવો શબ્દ કે જે શબ્દનો અર્થ તમે કરો તો એ શબ્દના અર્થમાં તમને કોઈ આંકડો મળે કે કોઈ સંખ્યા મળે, એ તમારો દ્વિગુ સમાસ થાય. તમને હું એમ કહું કે પંચરત્ન, મેં તમને એમ કહી દીધું ભાઈ પંચરત્ન, તો કે 5 રત્નો, તો કે 5 સંખ્યા આવી ગઈ, તો એ તમારો દ્વિગુ સમાસ છે. હું તમને કહું કે ચોઘડિયું, તો કે 4 ઘડીનો વખત કે 4 ઘડીનો સમૂહ, તો 4 આવી ગઈ સંખ્યા એક, તો એ તમારો દ્વિગુ સમાસ. હું તમને કહું ત્રિદેવ, તો કે 3 દેવ, 3 સંખ્યા આવી ગઈ, દ્વિગુ સમાસ. નવરાત્રી, તો નવરાત્રી છે જે તહેવારની, યસ, અથવા નવરાત્રી, તો કે અહીંયા 9 જે છે એ 9 સંખ્યા બતાવે છે, તો એ તમારો દ્વિગુ સમાસ. અહીંયા હવે યાદ રાખવાનું, અહીંયા ખાસ ધ્યાન રાખજો. નવ શબ્દ જે છે એ ક્યાંક ના તરીકે એક નકારના અર્થમાં પણ વપરાય અને ક્યાંક એક જે છે એ સંખ્યા તરીકે પણ વપરાય. આમાં ધ્યાન રાખજો. ભાઈ 9 તરીકે એક સંખ્યા તરીકે છે તો જ દ્વિગુ સમાસ થશે. ના તરીકે છે અને વિશેષણ છે તો આગળ જોયું એમ નકારવાચકમાં જે છે તમારો કર્મધારય સમાસ પણ હોઈ શકે, તો અહીંયા ધ્યાન રાખજો 9 શબ્દ જ્યારે આવે ત્યારે. ચલો આના ઉદાહરણની વાત કરીએ. પહેલું ઉદાહરણ હું તમને આપી ચૂક્યો છું, ચોઘડિયું, તો કે 4 ઘડીનો સમય કે 4 ઘડીનો સમૂહ, એને તમે ચોઘડિયું કહો છો, તો અહીંયા 4 શબ્દ આવ્યો તો એ તમારો દ્વિગુ સમાસ આવી ગયો. પંચપાત્ર એટલે 5 પાત્રો, 5 વાસણ, બરોબર, તો પંચ 5 નો અર્થ આવ્યો તો એ તમારો દ્વિગુ સમાસ છે. ત્રિકાળ એટલે 3 કાળ, તો કે 3 સંખ્યા જુઓ, બધામાં સંખ્યાનો ભાવ હશે. અઠવાડિયું તો 7 દિવસનો સમૂહ, તો અહીંયા 7 સંખ્યા તમને મળી એનો અર્થ કરતા, તો એ તમારો દ્વિગુ સમાસ છે. બધામાં સંખ્યા મળશે. દશકો તો 10 વર્ષનો સમૂહ કે 10 વર્ષનો ગાળો, તો 10. ષડરસ તો કે 6 રસ, તો અહીંયા 6 સંખ્યા તમને મળી, બધામાં સંખ્યા મળશે. નવરસ તો કે 9 રસ, 9 સંખ્યા તમને મળી. દ્વિદલ તો કે 2 દલ, 2 દળ અલગ અલગ. અષ્ટાંગ તો 8 અંગ, જુઓ બધામાં સંખ્યા મળશે તમને. તો સંખ્યા આવે એ દ્વિગુ સમાસ. આપેલા શબ્દનો અર્થ કરવાનો યાદ રાખજો. દરેક વખતે જરૂરી નથી કે એ આપેલા સમાસિક શબ્દમાં સ્પષ્ટપણે સંખ્યા હોય, જરૂરી નથી, પણ એનો અર્થ તમે કરશો એટલે અર્થ કરતા તમને સંખ્યા મળી જશે. અને અહીંયા ક્યારેય એવું જરૂરી નથી કે 1, 2, 5, 10 એવી પૂર્ણ સંખ્યા હોય. ક્યાંક 1.5, 2.5, 5.5, 3.5 આવું એ કંઈક જોવા મળી શકે. જુઓ એક ઉદાહરણ મેં મૂક્યું જ છે, 1.5 ડાયું, તો કે 1.5, 1.5 તમે કહી શકો, 1.5 એ તમને જોવા મળે છે. તો આવી સંખ્યા પણ હોય, સંખ્યા હોવી જોઈએ. હવે અડધી હોય, આખી હોય, સમમેય હોય, અસમમેય હોય, વાસ્તવિક હોય કે જેવી પણ હોય, આપણે એનાથી ફરક નથી. સંખ્યાનો ભાવ છે, ઓકે, દ્વિગુ સમાસ થઈ જશે. ક્લિયર છે? સહસ્ત્રલિંગ, સહસ્ત્ર 1000, યસ. ષડરસ તો કે 100 રસ. ષડરંગ તો કે 100 રંગ, યસ. સોરી, હું ષડ બોલ્યો, ષડ તો 6 થાય, હું બોલવા જતો તો શત, શત એટલે 100 થાય. શતરંગ તો કે 100 જેના રંગ છે, બરોબર, તો કે 100 રંગ વાળું, તો કે 100 દ્વિગુ આવી જશે, બરોબર. હું ષડ બોલી ગયો તો ષડ એટલે 6 થાય. ષટકોણ, યસ. અષ્ટકોણ તો 8 થાય, યસ. આ સંખ્યાનો ભાવ તમને જોવા મળે. બાકી બધી બાબતો જે છે અહીંયા ગૌણ છે. સંખ્યા તમે પકડી પાડી, ઓકે, તો એ તમારો દ્વિગુ સમાસ. ધેટ્સ ઇટ, એટલામાં ફાઇનલ, ડન છે. અચ્છા, તમને એમ કે આર્મી તો કે ભાઈ લોકોનો સમૂહ, ટોળું તો એ પણ ક્યાંક દ્વિગુ સમાસની વાત આવી શકે, જ્યાં સમૂહનો ભાવ હોય. સંખ્યા ક્યારેક સ્પષ્ટ નથી થતી, પણ કહે છે કે ભાઈ સમૂહની વાત છે, ટોળાની વાત છે, અને ઓપ્શનમાં તમને બીજું કંઈ સેટ થતું નથી આપ્યું, તો એ સમૂહવાચક સંજ્ઞાને સીધું તમારે દ્વિગુ સમાસ જાહેર કરી દેવાનો. આ વસ્તુ ધ્યાન પર રાખજો. ક્લિયર છે? આગળ વધીએ.
વાત કરીએ બહુવ્રીહી સમાસની. યસ, આજનો વિડીયો થોડોક લાંબો થઈ રહ્યો છે કેમ કે આપણે બધા સમાસ એક જ લેક્ચરમાં એક જ વિડીયોમાં કવર કરી રહ્યા છીએ, પણ બધા ઇઝી છે, તમને તકલીફ પડે એવા નથી. યસ, તો એની ચિંતા કરશો નહીં. બહુવ્રીહી સમાસ કે બહુવ્રીહી સમાસની અંદર જે છે આની ઓળખ શું છે? તો કે આની ઓળખમાં તમને જોવા મળશે જેનો, જેની, જેનું, કે પછી જેમાં, બીજું જેનાથી, જેના વડે, જેના દ્વારા, કે જેમાં, કે જેમાંથી, કંઈ પણ હોઈ શકે. આ બધામાંથી તમને જોવા મળે કંઈ પણ પ્રત્યે. પણ અહીંયા હવે આ અન્ય પદ પ્રધાન સમાસ છે. યાદ કરો, પહેલી સ્લાઇડ આપણે આગળ પ્રકાર જ્યાંથી ચાલુ કર્યા હતા કે આ અન્ય પદ પ્રધાન સમાસ આવી ગયો. હવે તો કે આની અંદર જે પણ તમને સામાસિક શબ્દ આપેલો છે એ શબ્દનો અર્થ તમે કરશો એટલે એનું પૂર્વપદ અને ઉત્તરપદ બંને ગાયબ થઈ જશે અને કંઈક નવો જ અર્થ નીકળશે. યસ, આપેલા શબ્દ પૂર્વપદ ઉત્તરપદ બંને ગાયબ હશે. યસ, અહીંયા જેનો, જેની, જેનું સાથે ક્યાંક જેવું વપરાઈ જાય તો એ ચિંતા નહીં કરવાની. બરોબર, જેવું, જેવી, જેવો આવી જાય તો એ ચાલે, જે આગળ કર્મધારયમાં આવતા હતા ને મેં કીધું હતું તમને. બરોબર, તો જેવું, જેવો, જેવી, જેવા આ પણ શબ્દો ક્યારેક આવી જાય, ડોન્ટ વરી. બરોબર, પણ મોટે ભાગે શું હોય ભાઈ, જેનો સો એન્ડ સો આવું છે તે આવો પ્રત્યય તમને જોવા મળે. જેનો, જેની, જેને, આ જે પણ છે એની પાછળ પાછું છે તે આવો પ્રત્યય તમને જોવા મળતું હોય, આવી રચના હોય. યસ, આનું એકાદ ઉદાહરણ યાદ કરીએ આપણે. ઓકે, ચલો એક ઉદાહરણ આપણે લઈએ. અભેદ. અભેદ એટલે તો કે જેને ભેદી શકાતું નથી તે, જેને ભેદી શકાતું નથી તે, અથવા જેનો કોઈ ભેદ નથી તે. તો અહીંયા જો આ પહેલો શબ્દ ને છેલ્લો, તે છેલ્લે તમને જોવા મળે, આગળ આમાંથી કોઈ પણ પ્રત્યય જોવા મળે. અને અહીંયા જુઓ, જેનો કોઈ ભેદ નથી તે, કદાચ આ ભેદ શબ્દ રહ્યો અહીંયા, પણ બાકીનું તો ગાયબ થઈ ગયું ને. તો કે અહીંયા જે છે પદ એનો મોટે ભાગે તમને ગાયબ થઈ જશે, એનો લોપ થઈ જશે, એનું એ પદ તમને જોવા નહીં મળે. ચલો, પહેલાની તો આપણે વાત કરી ભાઈ ભેદ, અભેદ તો કે જેનો કોઈ ભેદ નથી તે, અથવા તો તમે કહી શકો જેમાં કોઈ ભેદ નથી તે. તો કોઈ પણ પ્રત્યયને છેલ્લે તે બધામાં જોવા મળે. જે વાળાની વાત જેવો, જેવી, જેવું જે પણ હોય, યસ, અહીંયા બદલાઈ શકે ને પાછળ તે આવશે. બહુરૂપી તો બહુ છે જેના રૂપ તે, અથવા જેના રૂપ બહુ બધા છે તે. તમે એમ નથી કહેતો ભાઈ આવી જ ભાષામાં તમે બહુવ્રીહી સમાસ કરો, તમે સાદામાં સાદું બનાવો ભાઈ જેના બહુ બધા રૂપ છે તે, તો આમાં પણ જે અને તે આવ્યું. ક્લિયર છે? તો આ તમારો બહુવ્રીહી સમાસ છે. વૃકોદર તો કે વૃક જેવું જેનું ઉદર છે તે, કે વૃક જેવું જેનું પેટ છે તે. યસ, કાં તો જેનું પેટ વૃક જેવું છે તે. સાદી ભાષામાં બનાવો, જરૂરી નથી ભાઈ આ જ લેંગ્વેજમાં કરવું. જેવો, જેવી, જેવું કે કંઈ પણ મળ્યું તમને, યસ, કાં તો જેના કે કંઈ પણ, અને એની સાથે તમને શું મળ્યું તો કે પાછળ તે મળવું જોઈએ. અગમ બુદ્ધિ. અગમ બુદ્ધિ એટલે કહેવાય જે સમયથી આગળ વિચારે છે એવું, કે ભાઈ સમય કરતા જેની બુદ્ધિ અગમ છે તે, અથવા સમય કરતા ના લખીએ, જેની બુદ્ધિ અગમ છે તે, ભાઈ જે આગળનું ભવિષ્યનું વિચારી શકે છે એવું વ્યક્તિ, એવી વ્યક્તિની વાત થઈ રહી છે. તો આગમ બુદ્ધિ કે અગમ બુદ્ધિ કહેવાય. ભાઈ અગમ છે જેની બુદ્ધિ તે, કાં તો સમય કરતા આગળ છે જેની બુદ્ધિ તે, અથવા સાદી ભાષામાં જેની બુદ્ધિ સમય કરતા આગળ ચાલે છે તે, સાદામાં સાદું. ક્લિયર? નેક્સ્ટ, કમળ નયન. કમળ જેવા જેના નયન છે તે, અથવા કમળ જેવી જેની આંખો છે તે. ક્લિયર છે? સત્ય રૂપ તો સત્ય જેવું જેનું રૂપ છે તે, અથવા સાચું જેનું રૂપ છે તે. સાદામાં સાદી ભાષામાં જેનું રૂપ સાચું છે તે. બરોબર, કે જેનું રૂપ સત્ય છે તે. બરોબર, ડન. શતરંગી તો કે અહીંયા તમે હવે બંને રીતે લઈ શકો. જુઓ, શતરંગી એટલે 100 રંગ, તો આને તમે દ્વિગુમાં ગણી શકો. યસ, મેં આગળ પણ તમને કીધું શત એટલે 100, તો કે શતરંગીને તમે દ્વિગુમાં ગણી શકો, બહુવ્રીહીમાં ગણી શકો. તો હવે 4 વિકલ્પ આપ્યા હશે ABCD, કયો લાગુ પડે છે જોઈ લો. બહુવ્રીહી આપ્યો હોય તો બહુવ્રીહી લખવાનું, દ્વિગુ આપ્યો હોય તો દ્વિગુ લખવાનું. યસ, બંને થાય છે તો ઓબ્વિયસ છે, બંને તો ઓપ્શનમાં નહીં આપ્યા હોય. તો શતરંગી એટલે 100 છે જેના રંગ તે, કાં તો જેમાં 100 રંગ છે તે. બરોબર. સ્થિત પ્રજ્ઞ તો કે જેની બુદ્ધિ સ્થિર છે તે. યસ, જેની બુદ્ધિ સ્થિર છે તે, મતલબ કે વારે વારે વિચલિત નથી થઈ જતો એવો વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ. કે ભાઈ ચાહે સુખ આવી પડે કે દુઃખ આવી પડે,
કે કંઈ પણ એવી સ્થિતિ થાય જેની બુદ્ધિ, તેની જે પ્રજ્ઞા જે છે એ પ્રજ્ઞા સ્થિર રહે છે. પ્રજ્ઞા એટલે આમ તો કહીએ સેન્સીસ સાથે જોડાયેલું છે, પણ આપણે સામાન્ય અર્થમાં એને બુદ્ધિ સાથે જોડીએ છીએ. યસ, કે ભાઈ જે સિક્સ સેન્સ કહો છો, તો સંસ્કૃતમાં તમે જુઓ તો આપણા સિક્સ સેન્સને પ્રજ્ઞા તરીકે ઓળખાવે છે, જેને મેધા પણ કહે છે. યસ, એનો બીજો અર્થ છે મેધા. તો કે સ્થિર એટલે કે સ્થિર જેની બુદ્ધિ છે તે, કે કોઈ પણ પરિસ્થિતિમાં જેની બુદ્ધિ સ્થિર રહે છે તે. ડન. અનુપમ એટલે તો કે જેની કોઈ ઉપમા નથી તે. અનુપમ એટલે અનઉપમ, ઉપમ એટલે ઉપમાની વાત છે. તો કે જેની કોઈ ઉપમા નથી તે, કાં તો જેને કોઈ પણ ઉપમા ન આપી શકાય તે. ક્લિયર છે? તો કે અહીંયા જુઓ, બે શબ્દો છે, પૂર્વપદ ઉત્તરપદ, કાં તો બંને ગાયબ થઈ જશે, કાં તો એટલીસ્ટ બંનેમાંથી ઓછામાં ઓછું એક ગાયબ થઈ જ જશે જ્યારે એનો તમે અર્થ કરવા બેસો છો ત્યારે. પછી જેનો, જેની, જેવો, જેવી, જેનાથી, જેનામાંથી કંઈ પણ આવું જથી શરૂ થતો શબ્દ હશે અને છેલ્લે તે તમને જોવા મળશે. આ એની ઓળખ. ક્લિયર છે? બહુવ્રીહીમાં તો કે આ અશબ્દનો એ અર્થ નથી, ભેદ પણ બંનેમાંથી એકે મુખ્ય નથી. મુખ્ય શું છે? હવે એનો જે અર્થ આવશે એ, ને એમાં નવો કોઈ શબ્દ આવી જશે. યસ, હવે અહીંયા તમે ભેદના બદલે બીજો શબ્દ વાપરો તો જેમાં કોઈ તફાવત નથી તે, તો એ ચાલે, તો એ બહુવ્રીહી કહેવાય. આપણે તો જેવો કે તે એના જ મતલબ છે. ડન છે? આગળ વધીએ, વાત કરીએ હવે ઉપપદ સમાસ. હવે આ છેલ્લા બે સમાસ સૌથી ઇઝીમાં ઇઝી છે એવું તમે કહી શકો. અત્યાર સુધી તમારે વિચારવું પડતું હતું કે ભાઈ અર્થ શું થાય છે. અહીંયા ચોખ્ખા ને સ્પષ્ટ પ્રત્યય આપી દીધેલા છે. આ પ્રત્યય તમને જોવા મળે તો સીધું જ જાહેર કરી દેવાનું ભાઈ આ ઉપપદ સમાસ છે, કાં તો આના પછીનો અવ્યયી ભાવ સમાસ છે. તો આના અર્થ તમને સમજાવું છું અને આના પ્રત્યય કહું છું. હવે તો કે એક તો પ્રત્યય છે જ્ઞ. જ્ઞ એટલે આપણે કહીશું જાણનાર. હું કહું છું સર્વજ્ઞ, તો સર્વ જાણનાર એટલે કે બધું જાણનાર. બરોબર? જ કે જા, તો આપણે કહી શકીએ પંકજ, તો પંકમાંથી જન્મેલું. પંકજ એટલે કાદવ. યસ, પંક એટલે કાદવ, કાદવમાંથી જન્મેલું, તો એને પંકજ આપણે કહીએ છીએ. યસ, પછી દાત્રી, અહીંયા દાતરી લખાઈ ગયું છે, એકચ્યુઅલી છે દાત્રી. બરોબર? પ્રદ તો કે આપનાર. બસ, તમે કંઈ પણ અહીંયા તમે કહી શકો, જેમ કે એક તમે નવરાત્રી જુઓ છો, નવરાત્રીનો 9મો જે દિવસ છે, 9 દિવસ અલગ અલગ દેવીના રૂપો સાથે જોડાયેલો છે. 9મો દિવસ સિદ્ધિદાત્રી સાથે જોડાયેલો છે. તો કે સિદ્ધિ પ્રદાન કરનાર દેવી, સિદ્ધિદાત્રી એટલે સિદ્ધિ આપનાર દેવી, સિદ્ધિ દેનાર દેવી, સિદ્ધિ પ્રદાન કરનાર દેવી. તો આ પ્રત્યય ચોખ્ખા તમને જોવા મળશે, જે અહીંયા આપણે હાઇલાઇટ કરીએ છીએ તે. ક્લિયર છે? આ બાબત અહીંયા ધ્યાન પર રાખજો. જ્ઞ, જ કે જા, દાત્રી, પ્રદ, કર કે કરતા. યસ, પાલ, દ્વારપાલ, સ્થ, ચર, જળચર. યસ, પછી હર, ધર, ધરા. તો આ ફિક્સ શબ્દો છે. આટલા શબ્દો, આટલા પ્રત્યય સ્પષ્ટપણે આપેલા શબ્દમાં જોવા મળશે અને એ જોવા મળે એટલે એના પરથી સીધું તમારે અહીંયા નક્કી કરી લેવાનું કે અચ્છા આ બાબત છે. બોલો, ખ્યાલ આવશે? આટલા પ્રત્યય ફિક્સ છે. હવે એના અર્થ પણ મેં તમને કહી દીધું. ભાઈ જ્ઞ એટલે જાણનાર, જ કે જા આવે તો જન્મનાર. યસ, આ રીતે બધા લખેલા જ છે. તો હવે આના જ આધારે હવે એના ઉદાહરણ જોઈએ. ચલો, પહેલું તમને કહે છે સર્વજ્ઞ. તો જેમ મેં કીધું, જે છે સર્વ જાણે છે એવું. યસ, કે ભાઈ સર્વને જાણનાર, બધાને જાણનાર. સુજ્ઞ તો કે સુને જાણનાર એટલે કે જે સારું છે એને જાણનાર. સુજ્ઞ જે શું છે, સારું છે એને જાણનાર. અનુજ તો યસ, અનુજ એટલે આપણે કહીએ નાનાને, નાના ભાઈને તમે અનુજ કહો તો કે પછીથી જન્મનાર. જ એટલે જન્મનાર, આપણે જોયું. તો કે પછી જન્મનાર. અગ્રજ એટલે તો કે મોટું, તો કે તમારા મોટા ભાઈને તમે અગ્રજ કહેશો. તો કે પહેલા જન્મનાર, તમારાથી પછી જન્મનાર તો કે અનુજ, તમારાથી પહેલા જન્મનાર તો કે અગ્રજ. જોઈ લો, પંકજ ઉદાહરણ આપી દીધું, પંખમાં, કાદવમાં જન્મનાર. ગિરિજા તો ગિરી, પર્વતમાં જન્મનાર. જુઓ, જો અહીંયા જ્ઞ, જ, જા સ્પષ્ટપણે જોવા મળવાના છે અને સીધું ઓળખાઈ જશે. દુઃખદ, કીર્તિદા, સિદ્ધિદાત્રી ને રસપ્રદ. તો એમાં વાત કરી હતી દાત્રી અને પ્રદ તો આપનાર. તો કે દુઃખદ તો દુઃખ આપનાર, કીર્તિદા તો કીર્તિ આપનાર, સિદ્ધિદાત્રી જેમ મેં તમને વાત કરી સિદ્ધિ આપનાર, રસપ્રદ તો રસ આપનાર કે રસ જાળવનાર, બંને લઈ શકો. યસ, સહાયક, દિવાકર, કાર્યકર્તા. તો કર કે કરતા આવે તો કરનાર.
યસ, એનો અર્થ શું હતો? કરનાર. સહાયક તો સહાય કરનાર. દિવાકર તો દીવા કરનાર. યસ, કાર્ય કરતા તો કાર્ય કરનાર. જુઓ, બધામાં એક વસ્તુ કોમન છે, જુઓ છો, એના અર્થમાં નાર પ્રત્યય જે છે છેલ્લે લાગશે. જુઓ, ગોપાલ તો કે ગાયોને પાળનાર કે ગાયોનું રક્ષણ કરનાર. જો નાર પ્રત્યય બધામાં આવશે. ગ્રંથપાલ તો કે ગ્રંથને સાચવનાર કે ગ્રંથ એટલે કે જે લાઇબ્રેરી છે, ગ્રંથાલય છે, ગ્રંથાલયને જાળવનાર, ગ્રંથાલયને એનું રક્ષણ કરનાર. એવા અર્થમાં તમે અહીંયા પાલ કહી શકો. બરોબર. નેક્સ્ટ, કંઠસ્થ, ગૃહસ્થ અને તટસ્થ તો કે સ્થનો ભાવ છે. તો અહીંયા તમે સ્થ માટે કહી શકો સ્થાયીના અર્થમાં કે રહેવાના અર્થમાં. કંઠસ્થ તો કે કંઠમાં રહેનાર. ગૃહસ્થ ઘરમાં રહેનાર. તટસ્થ તો કે તટસ્થ રહેનાર, એટલે કે તમે અહીંયા કહી શકો કે આમ કે તેમ ન થાય, વચ્ચે નહેરાર કે એક્ઝેક્ટ શું કહીશું એના માટેનો શબ્દ ગુજરાતી તટસ્થ માટે બીજો એક પણ પક્ષ તરફ ન રહેનાર એવું તમે કહી શકો. એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ એનો મને અત્યારે રિકલેક્ટ નથી થઈ રહ્યો, પણ ઇન શોર્ટ તટસ્થ તમને ખબર છે ભાઈ, ન્યુટ્રલ રહેનાર. બરોબર, સમજવા માટે કહીએ તો જળચર ભૂચર તેમાંય રહેનાર તમને જોવા મળે છે ક્યાંય ને ક્યાંય, તો કે અથવા તો એની પર ફરનાર. જળમાં રહેનાર, જળમાં ફરનાર તો જળચર. જમીન પર રહેનાર તો ભૂચર, જમીન પર ફરનાર તો ભૂચર. બરોબર. ચર એટલે ચરનાર, રહેનાર, ફરનાર કંઈ પણ હોઈ શકે. મનોહર અને પ્રાણહર. હર એટલે હરનાર, તો કે મન હરનારું તો કે મનોહર. પ્રાણ હરનારું તો કે પ્રાણહર. યસ, હરનારું અહીંયા શબ્દ કે હરનાર એવો શબ્દ આવે. શશીધર તો કે શશીને ધારણ કરનાર. વસુંધરા તો કે વસુધાને ધારણ કરનાર, જમીનને ધારણ કરનાર. તો જો બધામાં નાર પ્રત્યય આવશે, ચાહે જાણનાર હોય, ઓળખનાર હોય, રક્ષણ કરનાર હોય, પાડનાર હોય, રહેનાર હોય, ધારણ કરનાર હોય, ચરનાર, ફરનાર, રહેનાર કંઈ પણ હોય, બધામાં નાર પ્રત્યય આવશે. પણ આ મોસ્ટ કોમન કયા છે? તો કે આ પ્રત્યય છે જે મેં અહીંયા તમને લખાઈ દીધા. ભાઈ આટલા પ્રત્યય જોવા મળે. ક્યાં જોવા મળશે? જુઓ, બધામાં ઉત્તર પદમાં છેલ્લે અંતમાં તમને જોવા મળે છે. તો આ બધા પ્રત્યય ક્યાં હશે? ઉત્તર પદમાં અથવા તો સમાસિક શબ્દના અંતમાં આ બધા પ્રત્યય જોવા મળે એટલે ઓળખી જવાનું કે ભાઈ આ ઉપપદ સમાસ જ છે. એ ટાઈમ બની શકે કદાચ તમને અર્થ ખ્યાલ ના આવે, પણ તમને યાદ હોય ભાઈ જ્ઞ, જ, જા, સ્થ, પાલ, દા, દાત્રી, ધર, ધરા, હર આ બધા શબ્દો તો કે ઉપપદ સમાસના છે, તો પ્રત્યયથી સીધી ઓળખાણ થઈ જાય. પણ આપણે ગોખવામાં ઓછો વિશ્વાસ રાખીએ છીએ, તો કે જે છે તમે એની પ્રેક્ટિસ કરશો આવડી જશે. ભાઈ નાર પ્રત્યય વાળો અર્થ થવો જોઈએ. ધેટ્સ ઇટ. ઉપપદ સમાસ તમને ખબર પડી જશે. હવે છે અવ્યયી ભાવ સમાસ. આમાં સહેજ પણ જે છે આપણું મગજ ચલાવવાનું નથી, આમાં ફિક્સ જ છે. યથા, પ્રતિ, આ, ઉપર, સહ, અધો, વગર કે વગેરે. કેટલા શબ્દો થયા? 4 ને 4 8. આ 8 માંથી એક પણ શબ્દ તમને જોવા મળે પૂર્વપદ કે ઉત્તરપદ તરીકે, એટલે એ તમારો અવ્યયી ભાવ સમાસ છે. જોઈ હવે અહીંયા આપણે અર્થ કરવા જવાની જરૂર નથી. યસ, અત્યાર સુધી બધાના અર્થ કરે, આમાં અર્થની જરૂર નથી. સ્પષ્ટપણે આ 8 માંથી કોઈ એક શબ્દ જોવા મળે એટલે એ તમારો અવ્યયી ભાવ સમાસ હોય. જેમ કે તમે કહી દો પ્રતિસ્પર્ધી, યથાગત, તો કે પ્રતિસ્પર્ધી એટલે પ્રતિ શબ્દ છે એની અંદર, ઓકે, ત્યાંથી જ સાબિત થઈ ગયું અવ્યયી ભાવ સમાસ છે, એનો અર્થ કરવા જવાની જરૂર નથી. બરોબર. યથા તો યથાગત મેં કીધું, યથાસ્થિતિ તો કે યથા શબ્દ છે, ઓકે, એટલું પૂરતું છે આની અંદર. સહવાસ, અધોમુખ તો કે આ શબ્દ જે 8 પ્રત્યય છે, આ 8 પ્રત્યય એ શબ્દમાં હોવા જ પૂરતું છે અવ્યયી ભાવ સમાસ માટે. એનો અર્થ કરવાની કોઈ જરૂર અહીંયા રહેતી નથી. પ્રત્યક્ષ રૂપે સીધે સીધું અહીંયા અર્થ તમને આ શબ્દો દેખાશે. જુઓ, જેમ કે યથાશક્તિ, તો જુઓ યથા શબ્દ છે. યથાયોગ્ય, યથા બુદ્ધિ, જુઓ યથાના ઉદાહરણ. બીજામાં પ્રતિમાસ, પ્રતિભાવ, પ્રતિબિંબ, પ્રતિબદ્ધ, પ્રતિ એક. જુઓ અહીંયા પ્ર છે, પણ પ્ર વત્તા એક તમે આને કહેશો, કાં તો પ્રત વત્તા એક એની સંધિ અલગ પાડશો ત્યારે, તો કે પ્રતિનો ભાવ અહીંયા છે જ. યસ, તમે કહો સાહેબ અહીંયા તો પ્રત આવ્યું. યસ, તમે તો કહો છો પ્રતિ આવવું જોઈએ, તો કે એની સંધિ અલગ પાડો હજુ. અ વત્તા ઈ થઈને તમને એ મળે છે ને આગળ જતા, તો કે ઈનો ભાવ છે જ ત્યાં, પ્રતિ છે જ.
બરોબર, પણ એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. સંધિમાં મેં આ વસ્તુઓ તમને સમજાવી છે. બરોબર, તો કે પ્રતિ શબ્દ જોવા મળે, સીધો અવ્યયી ભાવ જાહેર કરી દેવાનો. જુઓ અહીંયા આજીવન, આ પ્રત્યય આવ્યો. પછી અધોમુખ, અધો પ્રત્યય આવ્યો કે અપ્રત્યય પણ છે. આમરણ, ફરીથી આ પ્રત્યય આવ્યો. અબાલ વૃદ્ધ, અપ્રત્યય આવ્યો. અહીંયા આબાલ લખાઈ ગયું છે, અબાલ જ આવે તો અ અથવા આ બંને હોઈ શકે. પછી જુઓ ઉપરવાસ, તો કે ઉપર પ્રત્યય આવી ગયો. ઉપરવાડ, તો કે એ પણ ઉપર પ્રત્યય આવી ગયો. સ્પષ્ટપણે આ 8 શબ્દોમાંથી એક શબ્દ હશે ને હશે જ. જુઓ નેક્સ્ટ સાનુકૂળ, સા શબ્દ આવી ગયો. સહપાઠી, સહ પણ આવી ગયો. સસ્મિત, ફરીથી સ આવી ગયો. જુઓ સ હોય બંને ચાલશે. અર્થ એ થવો જોઈએ સ એટલે કે સાથે વાળો અર્થ થવો જોઈએ. યસ, અને આ જ તમામ બાબતો છે. બોલો ખ્યાલ આવશે અવ્યયી ભાવ સમાસની અંદર. અહીંયા 8 શબ્દો સ્પષ્ટપણે જોવા મળશે. તો કે કયા કયા સમાસ આપણે જોઈ ગયા, તો કે કુલ 8 સમાસની આપણે વાત અહીંયા કરી ગયા. અને આશા રાખું છું કે ભાઈ આ વસ્તુ તમને ક્લિયર હશે. ટોપિક થોડોક તમને કોમ્પ્લિકેટ કરી શકે છે. 8 પ્રકાર છે પણ બહુ ઇઝી છે. અને ઇઝી ક્યારે લાગશે? યોગ્ય રીતે યાદ કરશો, યોગ્ય રીતે તૈયાર કરશો ને યોગ્ય રીતે પ્રેક્ટિસ કરશો ત્યારે. હવે તમે પ્રેક્ટિસ જ નહીં કરો અને પછી આવશો કે ભાઈ સાહેબ નથી ફાવતું. યસ, નથી ફાવતું, નથી ખબર પડી, ચોક્કસ પહેલી જ વારમાં આવી જાઓ. પછી ફોન કરો, આ ડાઉટ સોલ્વિંગ હેલ્પલાઇન છે જ, કાં તો મેસેજ કરી લો સાહેબ અહીંયા ના ખબર પડી, સમજાવી દઈશ. પણ એકવાર સમજી લીધું પછી એની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ વગર કંઈ નહીં થાય. યાદ રાખજો, અહીંયા થિયરી આપણે શીખી લીધી, બસ થિયરી આવડી ગઈ ને ચાલશે. યાદ રાખજો, કદાચ એક્ઝામમાં જે છે સારું પેપર લખીને આવી જશો પણ કટ ઓફમાં નહીં આવો. યસ, લાગશે ભાઈ પેપર સારું ગયું, પણ જ્યારે પ્રેક્ટિસ કરી હશે ને તો એ વસ્તુનો કોન્ફિડન્સ આખો અલગ હશે. એ ટોપિકની પ્રેક્ટિસ કરવાની છે. યાદ રાખજો, હું હંમેશા જેમ કહું છું, દરેક વિષયની માટે તો કે વિષયનું એક ટાઇટલ આપો, એમાં કેટલા ટોપિક છે ટોપિકનું લિસ્ટ આખું બનાવો. અચ્છા, દરેક ટોપિકની પ્રોપર પ્રેક્ટિસ થઈ ગઈ, એક ચેકલિસ્ટ તમારી પાસે હોવું જ જોઈએ. અને આ વસ્તુ કરશો ને તો એ તમને એક અલગ જ લેવલનો કોન્ફિડન્સ આપશે. અને ઓવર કોન્ફિડન્સ નહીં હોય કે ભાઈ તમે કોન્ફિડન્ટ હશો કે હા આમાંથી હવે ગમે એટલો ટ્વિસ્ટ કરે, ગમે એ વસ્તુ પૂછી નાખે, મારા માર્ક્સ આમાં નહીં જાય. પણ ધ્યાન રાખવાનું, એ વસ્તુ ક્યારેય ઓવર કોન્ફિડન્સ ન બનવી જોઈએ. યસ, પોતાની પર વિશ્વાસ જરૂરી છે, પણ ભાઈ મને જ આવડે છે કે આ તો આવડી જ જશે કરીને મહેનતને, પ્રેક્ટિસને અવોઇડ નહીં કરવાની. આ વસ્તુ ઉપર ખાસ ભાર આપજો. અને જેમ આગળ મેં કીધું, અવેરનેસ બહુ જ જરૂરી છે. અવેર હશો ને તમે, એક અવેરનેસ હશે કે ભાઈ હા આમાં આ આવે છે, આમાં આ આવે છે, તો તમે એને જે છે કહી શકાય કે ડિસ્ટિંગ્યુશ કરી શકો. તમારે વિવેકનો ઉપયોગ કરી શકો. ભાઈ હા આમાં આમ આવે, આમાં આમ આવે. બે વસ્તુને અલગ પાડવાનો વિવેક એક જોઈશે. જ્યાં જે કન્ફ્યુઝન પોઈન્ટ છે ત્યાં તમારે વિવેક બુદ્ધિ વાપરવી પડશે. ભાઈ હા આને કઈ રીતે ડિફરન્શિએટ કરું, કઈ રીતે અલગ પાડું, આમાં આમ આવે ને આમાં આમ આવે, એક જેવા લાગતા હશે પણ ત્યાં પ્રેક્ટિસ કરી હશે તો ખબર પડશે. ત્યારે એ મેચ્યોરિટી કે વિવેક બુદ્ધિનો પ્રયોગ થશે. તો કદાચ તમે ટેટ વાળી બેચમાં છો, આની પર બહુ ડિટેલમાં હું ચર્ચા કરી ચૂક્યો છું ત્યાં. યસ, અને એ વિડીયો લેક્ચર મેં યુટ્યુબમાં પણ મૂકેલો છે. તો આ ટોપિક તમને ત્યાં વિકાસના સિદ્ધાંતોવાળા યુટ્યુબના લેક્ચરની અંદર મળશે. જો આના વિશે તમને જાણવું હોય વધારે તો યુટ્યુબમાં ત્યાં જોઈ લેજો. યસ, જે લોકો ટેટ બેચમાં નથી એ વિડીયો એમને નથી જોવા મળ્યો, તો મેં એમાં બહુ ડિટેલમાં આ આખી પ્રોસેસ સમજાવી છે કે ભાઈ શું છે, કેમ જરૂરી છે પ્રેક્ટિસ, કે આ જ બાબતોની વાત એમાં મેં કરેલી છે. ક્લિયર છે અહીંયા સુધી? તો કે સમાસની પ્રેક્ટિસ કરી લો યોગ્ય રીતે, બહુ જ અગત્યનો ટોપિક છે. તમે જોઈ લો, કોઈ પણ એક્ઝામનું પેપર તમે ઉપાડો, ગુજરાતી ગ્રામર જેના સિલેબસમાં છે એમાં એક પણ પેપર એવું નહીં હોય કે જેમાં સમાસમાંથી પ્રશ્ન ન પૂછાયો હોય. ઘણો અગત્યનો ટોપિક છે. પણ શું છે, અગત્યનો ટોપિક આવે ને એટલે એક બાય ડિફોલ્ટ આપણા માઇન્ડમાં બેક ઓફ ધ માઇન્ડ કે એક કેસેટ તરત વાગે કે ભાઈ અગત્યનો છે તો હાર્ડ હશે, ટફ હશે. અને આપણે ત્યાંથી જે પેલું પૂર્વગ્રહ લઈને ચાલીએ છીએ કે ભાઈ આ તો નહીં આવડે, આ તો ટફ છે, અને ત્યાંથી તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો. તો કે જરૂરી નથી કે ભાઈ અગત્યનું છે તો ટફ હોય. અને કોન્સેપ્ટ સમજશો ને બેઝિકથી, યસ, હું આરામથી એવું કરી શકું ભાઈ 8 સમાસ છે, ભાઈ આમાં આ યાદ રાખી લો, આ યાદ રાખી લો, 20 મિનિટમાં 8 સમાસ પૂરા કરી શકતો હતો. અહીંયા 1 કલાક મેં કેમ આપ્યો? કેમ કે મારે તમને એના કોન્સેપ્ટ સમજાવવા છે, મારે તમને એ લેવલે તૈયારી કરાવી છે કે ગમે તેટલા લેવલે ટ્વિસ્ટ કરે તો પણ મારા વિદ્યાર્થીના માર્ક્સ કપાવવા જોઈએ નહીં. મને આ વસ્તુ જોઈએ છે એટલા માટે. બરોબર? તો એટલા માટે આપણે કોન્સેપ્ટથી એને યોગ્ય રીતે સમજ્યા છે કે ભાઈ ગોખવાની જરૂર ના રહે. અને તમે એને જોતા સાથે પ્રોપર પ્રેક્ટિસ કરી હશે, કોન્સેપ્ટ સમજ્યા હશો, જોતા સાથે જવાબ લખી દેશો. અને આ વસ્તુ ક્યાં હેલ્પ કરશે?
તો જેમ કહું છું તમને, એક્ઝામની અંદર 4 જગ્યાએ સ્પીડ જોઈએ. પ્રશ્ન વાંચવાની સ્પીડ જોઈએ, પ્રશ્ન સમજવાની સ્પીડ જોઈએ, પ્રશ્નને સોલ્વ કરવાની સ્પીડ જોઈએ અને OMR જો છે તો OMR માર્ક કરવાની સ્પીડ જોઈએ. મેન્સ છે તો મેન્સમાં લખવાની સ્પીડ જોઈએ. બરોબર. તો અહીંયા પ્રશ્નને વાંચવાની, સમજવાની, ખાસ કરીને જો અહીંયા તમે કામ કરેલું હશે કોન્સેપ્ટ ઉપર તો પ્રશ્નને સમજવાની અને પ્રશ્નનો જવાબ લાવવાની આ ઝડપ વધશે. એટલા માટે કોન્સેપ્ટ પકડી રાખવાની વાત છે. તમે જો મારી સાથે મેથ્સ ભણેલા હશો તો તમને એ ખ્યાલ હશે હું મેથ્સમાં ક્યારેય શોર્ટકટ નથી વાપરતો. મેં તમને શોર્ટકટ ટ્રીક આપી હશે તો શોર્ટકટના પહેલાં તમને કોન્સેપ્ટવાળી મેથડમાં પાક્કા બનાવ્યા હશે. ભાઈ કોન્સેપ્ટથી તૈયારી કરો. કોન્સેપ્ટમાં ગમે એટલો ટ્વિસ્ટ કરશે તમે જવાબ લાવી દેશો, પણ શોર્ટકટમાં ગોખવા જશો ને ગુંચવાઈ જશો. તમે યુટ્યુબમાં જોજો, મેં ઘણા બધા અમુક જે મેથ્સ છે એના ટોપિક્સ મૂકેલા છે તો બધામાં મેં કોન્સેપ્ટની વાત કરેલી છે. મેં એમાં યુટ્યુબ શોર્ટ્સ અમુક મૂક્યા છે ને તો કે એની અંદર મેં શોર્ટકટ તમને સમજાવ્યું હશે ને તો એ પણ કોન્સેપ્ટના આધારે સમજાવ્યું હશે. યસ, તો કે કોન્સેપ્ટથી યાદ કરશો ને તો એનો સૌથી મોટો ફાયદો છે એ તમને સ્પીડ આપશે. તમને લાગે ભાઈ શોર્ટકટ ઝડપ આપશે અને આ નહીં આપે, તો ના, એવું નથી. કોન્સેપ્ટ ખબર હશે ને તો એ તમને સ્પીડ આપમેળે આવી જશે, પણ કોન્સેપ્ટની સાથે પ્રેક્ટિસ જોઈએ. બરોબર. અને એનો સૌથી મોટો ફાયદો છે ગમે એટલું ટ્વિસ્ટ કરે, ગમે એટલું ટફ પેપર કાઢે, બેઝિક કોન્સેપ્ટ ખબર છે, તમારા માર્ક્સ નહીં જાય. યસ, તો આ વસ્તુ પર ભાર આપો, આ વસ્તુ પર મહેનત કરો. ક્લિયર છે? તો કે આશા રાખું છું સમાજનો ટોપિક તમારો ક્લિયર હશે. છતાંય કંઈ પણ ડાઉટ છે તો તમારી પાસે ડાઉટ સોલ્વિંગ હેલ્પલાઇન છે જ, મને કનેક્ટ કરી લો, ચર્ચા કરી લો અને જે છે તમારો ડાઉટ ક્લિયર કરી લો. મળીએ છીએ ખૂબ જ જલ્દી એક નવા બીજા અગત્યના ટોપિક સાથે. આવતા વિડીયો